નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો આજે 11મો સેશન છે। આજે આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એ ટોપિક પર આપણી ચર્ચા કરવાની છે અને એક આપણે દાખલો જોઈશું। બરાબર, તો ચાલો પહેલા ટોપિક છે આપણો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર। ઘણો આઈએમપી ટોપિક છે, જૂના સિલેબસમાં આમાંથી ઘણા બધા પોઈન્ટ પૂછાઈ ગયા હતા। તો ચલો પહેલા છે એમાં ધાતુઓનું બંધારણ સમજાવો, વિદ્યુત દ્રાવણીય સુવાહકોમાં વિદ્યુતભર વાહકોની ઓળખ આપો। તો પહેલા આપણે ધાતુનું બંધારણ એટલે કે આપણે એ સમજવાનું છે કે ધાતુ પદાર્થનું નિર્માણ કઈ રીતે થાય। ધાતુ પદાર્થનું નિર્માણ હવે એ કઈ રીતે થાય એનો આપણે ચર્ચા કરવાની છે। તો ચલો ધાતુ પદાર્થનું નિર્માણ કઈ રીતે થાય, દાખલા તરીકે આપણે એને બરાબર સોડિયમ આપણે ધરાવી લઈએ, બરાબર। તો સોડિયમ જે છે પરમાણુ એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય અને સોડિયમનો આયન બને। તો આ જે સોડિયમ છે એને આપણે કહીશું પિતૃ પરમાણુ। પિતૃ પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન દૂર થાય। આ જે ઇલેક્ટ્રોન છે એ કયો ઇલેક્ટ્રોન, તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર। અને આ શું બનશે, ધાતુનો આયન। આ બને ધાતુનું આયન, બરાબર। તો ધાતુ પદાર્થનું નિર્માણ કઈ રીતે થાય, તો કે પિતૃ પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન દૂર થાય। પિતૃ પરમાણુ છે એના પરથી એક ઇલેક્ટ્રોન દૂર થાય, વેલેન્સ ઇલેક્ટ્રોન દૂર થાય અને ધાતુનો આયન બને, બરાબર। ચલો હવે આ જે આયનો છે એ આયનો શું કરે છે, તો કે આ આયનો એ ધાતુ પદાર્થમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે, બરાબર। આ જે આયનો છે એ ધાતુ પદાર્થમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે, બરાબર। જે સ્થાનોને આપણે લેટિસ પોઈન્ટ કહીએ છીએ, એ સ્થાનોને શું કહીએ છીએ, લેટિસ પોઈન્ટ। ચલો આ વેલેન્સ ઇલેક્ટ્રોન શું કરે છે, તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન એ આયનો વચ્ચેની જગ્યામાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બરાબર। વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ આયનો વચ્ચેની જગ્યામાં એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, મતલબ કે તે ગતિ કરવા માટે મુક્ત છે। સમજો પહેલા પણ એ ગતિ કરવા માટે મુક્ત છે, પણ ક્યાં, તો કે ધાતુ પદાર્થ જે છે એની અંદર, બરાબર। ધાતુની અંદર ગતિ કરવા માટે મુક્ત છે, તેમાંથી બહાર આવી શકતા નથી, બરાબર। દાખલા તરીકે ધારો કે આપણે સોડિયમની જ વાત કરીએ તો જે ધન આયનો છે એ ચોક્કસ સ્થાનોએ ગોઠવાયેલા હોય છે, બરાબર। દાખલા તરીકે આ રીતે ધન આયનો જે છે એ શું હોય, ધાતુ પદાર્થમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે, બરાબર। અને એમની વચ્ચેની જે જગ્યા છે એમાં ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। એમની વચ્ચેનો જે અવકાશ છે એમાં ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, બરાબર। એ ગતિ કરવા માટે મુક્ત છે, પણ એ ગતિ ક્યાં કરે છે, તો કે ધાતુની અંદર ગતિ કરવા માટે મુક્ત છે। કોઈ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવી શકતો નથી। ધાતુની અંદર ગતિ કરી શકે છે પણ ત્યાંથી એ બહાર આવી શકતા નથી, ખબર પડે, બરાબર। ચલો બીજું કે ગતિ દરમિયાન શું કરતા હોય, ગતિ દરમિયાન આયનો સાથે અથડામણો પણ કરતા હોય છે। જ્યાં મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ગતિ દરમિયાન જે આયનો છે એ આયનો સાથે શું કરતા હોય છે, અથડામણ કરતા હોય છે, બરાબર। અને આ રીતે શું થાય છે, ધાતુ પદાર્થનું નિર્માણ થાય છે, બરાબર। હવે ધારો કે આ જે ધાતુ પદાર્થ આપણે લીધો એ ધાતુ પદાર્થને જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું, દાખલા તરીકે ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, ધાતુ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય, આપણે ભણી ગયા કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, બરાબર। અને પરિણામે હવે શું થાય, તો કે ઇલેક્ટ્રોન છે એ પર્ટિક્યુલર કોઈ એક જ દિશામાં ગતિ કરશે, બરાબર। એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં તે ગતિ કરે છે, બરાબર। તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોને, બરાબર, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાય છે એવું કહીએ તો ચાલે, અથવા તો ગતિ કરે છે,
તો પછી ધન આયનો શું કરશે? આ જે ધન આયનો છે તો કે ધન આયનો છે કે પછી જે ન્યુક્લિયસો છે એ નિશ્ચિત સ્થાનો પર જ રહે છે. એ શું છે? નિશ્ચિત સ્થાનો પર જ રહે છે. બરાબર, એ નિશ્ચિત સ્થાનો પર જ રહેતા હોય છે. તે ત્યાં નિશ્ચિત સ્થાનો જે છે, લેટિસ બિંદુ છે, ત્યાં જકડાયેલા હોય છે. એટલે ક્ષેત્રની હાજરીમાં પણ એ કંઈ ગતિ કરી શકતા નથી. બરાબર, તો આ રીતે ધાતુ પદાર્થનું આખું નિર્માણ થાય. બરાબર, એટલે આ થઈ ગયું ધાતુ પદાર્થનું બંધારણ. હવે વિદ્યુત દ્રાવણીય સુવાહકો હોય. બરાબર, વિદ્યુત દ્રાવણીય સુવાહકો. વિદ્યુત દ્રાવણીય સુવાહક. ધારો કે વિદ્યુત દ્રાવણીય સુવાહક હોય, દાખલા તરીકે આપણે લઈએ છીએ H2O. એ વિદ્યુત દ્રાવણીય સુવાહક, તો એમાં H+, બરાબર, અને O-2 એવા આયનો હોય. તો એનો મતલબ કે એમાં ધન આયનો પણ હોય અને ઋણ આયનો હોય છે. સેમ ધારો કે આપણે લઈએ H2SO4, બરાબર, તો એમાં H+2 અને SO4-2, બરાબર, એ ધન અને ઋણ આયનો હોય અને આ બંને આયનો ગતિ કરતા હોય. બંને આયનો જે છે એ દ્રાવણમાં ગતિ કરતા હોય છે. બરાબર, પણ હા એટલું ખાસ કે ભાઈ એમની ગતિનું નિયંત્રણ હોય. ગતિ કરતા હોય પણ નિયંત્રિત ગતિ કરતા હોય. એનું ગતિ ઉપર નિયંત્રણ હોય. નિયંત્રણ કોણ કરે? એ ગતિ ઉપર કોણ નિયંત્રણ કરે? તો કે નિયંત્રણ કરે એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તે. નિયંત્રણ કરે કોણ? એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એ નિયંત્રણ કરે. અને બીજું નિયંત્રણ કરે રાસાયણિક બળો. બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિકલ ફોર્સ નિયંત્રણ કરે અને નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ નિયંત્રણ કરે. રાસાયણિક બળો એની પણ નિયંત્રણ કરે છે. હવે આ તો આપણે ભણી ગયા છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આ રાસાયણિક બળ શું છે એ નવું હોય. હવે રાસાયણિક બળ આપણે ચેપ્ટર નંબર 3માં જ્યારે બેટરી ભણશું ત્યારે એ રાસાયણિક બળ વિશે તમને હું સમજાવીશ કે ભાઈ રાસાયણિક બળ શું છે. બરાબર, તો આ થઈ ગયું વિદ્યુત દ્રાવણો માટે. વિદ્યુત દ્રાવણોમાં ધન અને ઋણ બંને આયનો ગતિ કરતા હોય છે, પણ નિયંત્રિત ગતિ હોય છે એની. અને નિયંત્રણ કોણ કરે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને રાસાયણિક બળ. બરાબર, ચલો, તો આ રીતે પહેલો પ્રશ્ન છે આપણો. તો જો વાક્ય જોઈ લઈએ કેવું આપ્યું છે. સુવાહકો ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. ધાત્વિક સુવાહકમાં આ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન. ધાતુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન પોતાના પિતૃ પરમાણુથી છૂટા પડી જાય અને ગતિ કરવા માટે મુક્ત હોય છે. ચલો, ગતિ કરવા માટે મુક્ત હોય છે. આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત હોય છે, પણ ધાતુને છોડવા માટે મુક્ત નથી. આ મુક્ત ઇલેક્ટ્રોન એકબીજા સાથે અને આયનો સાથે અથડાય છે અને જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધમાં ઘસડાય છે. એટલે બાહ્ય ક્ષેત્રમાં તેની પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે એટલે ઘસડાય છે. ન્યુક્લિયસ અને બંધિત ઇલેક્ટ્રોનના બનેલા ધન આયનો તેમના નિશ્ચિત સ્થાનો પર જકડાયેલા રહે છે. વિદ્યુત દ્રાવણીય સુવાહકમાં વિદ્યુતભાર વાહકો તરીકે ધન અને ઋણ આયનો બંને હોય છે, પરંતુ આ કિસ્સામાં વિદ્યુત વાહકોની ગતિ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને રાસાયણિક બળો બંનેની અસર થાય છે. બરાબર, ચાલો, તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણો મહત્વનો વિભાગ. સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો લખો અને સમજાવો. તો સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા કેટલાક અગત્યના પરિણામો છે. બરાબર, ચાલો, એમાં પહેલું છે સુવાહકોની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહક હોય તેની અંદરના ભાગમાં એમ કહે છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. તો એના માટે ધારો કે મેં પેલા એક તટસ્થ સુવાહક ધારો કે લીધો. તટસ્થ સુવાહક મેં ધ્યાનમાં લીધું. બરાબર, તટસ્થ સુવાહક છે એનો મતલબ એવો થાય કે આમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. વિદ્યુતભાર કેવા છે? સિગ્મા ક્યુ કેવા થાય? 0 થાય. તો હવે ધારો કે હું એના અંદરના ભાગમાં એક ગૌસિયન સપાટી ધ્યાનમાં લઉં. બરાબર, ધારો કે મેં અંદરના ભાગમાં એક ગૌસિયન સપાટી મેં આવી રીતે ધ્યાનમાં લીધી. તો આ ગૌસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેવો થઈ જશે? 0. વિદ્યુતભાર 0 છે, ક્ષેત્ર કેવું થઈ જશે? 0. એટલે અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. બરાબર, બીજું એમ પણ તમે કહી શકો કે ભાઈ બળ પણ કેવું થાય? અહીંયા 0, કોઈ વિદ્યુત બળ પણ લાગશે નહીં. પણ હવે ધારો કે એ જે સુવાહક છે, બરાબર, આ આપણો સુવાહક છે. બરાબર, આ જે છે એ સુવાહક છે કિસ્સામાં. બરાબર, તો હવે ધારો કે એ સુવાહકની આપણે વિદ્યુતભાર મૂકીએ.
સુવાહક ઉપર તમે વિદ્યુત ભારને મૂકો. ધારો કે સુવાહક ઉપર આપણે વિદ્યુત ભાર મૂકી દઈએ. સુવાહકની ઉપર વિદ્યુત ભાર મૂકીએ તો હવે શું થાય છે આપણે જોઈએ. સુવાહક પર તમે વિદ્યુત ભાર મૂકો, બરાબર. તો સીધી વાત છે કે ભાઈ સુવાહકની અંદર બળ તો 0 જ છે, F = 0 છે. અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હતું, બળ 0 છે. તો હજી અહીંયા બળ તો 0 જ છે. એનો મતલબ એવો થાય કે આ જે વિદ્યુત ભાર તમે મૂકો છો એને અંદર લાવવા માટે કોઈ બળ છે જ નહીં, બરાબર. કોઈ બળ અહીંયા અંદર લાવવા માટે છે જ નહીં કે જે વિદ્યુત ભારને સપાટી પરથી ક્યાં લાવે, અંદર લાવે. તો એનો મતલબ કે જે વિદ્યુત ભાર તમે મૂકો એ ક્યાં રહેવાનો, સુવાહકની સપાટી પર જ રહેવાનો. મતલબ કે એમાં પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય, પણ એમાં કદ ઘનતા વ્યાખ્યાયિત થાય નહીં. કદ ઘનતા એની 0 હોય. એ વિદ્યુત ભાર ક્યાં રહે, સુવાહકની સપાટી પર જ રહેશે, અંદર આવવાનું નથી. અને પરિણામે જો અંદરના ભાગમાં ગૌસિયન સપાટી હું ફરી પાછી લઉં, અંદરના ભાગમાં આપણે આવી ગૌસિયન સપાટી પાછી લઈએ તો એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર પાછો કેવો થઈ જાય, 0 જ થઈ જાય છે. તો અંદરના ભાગમાં ક્ષેત્ર કેવું થાય, 0 જ થાય, બરાબર. તો આ થઈ ગયો આપણો વિદ્યુત ભારિત સુવાહક. કેવો થઈ ગયો, વિદ્યુત ભારિત. તો ટૂંકમાં તટસ્થ સુવાહક હોય કે વિદ્યુત ભારિત સુવાહક હોય, અંદરના ભાગમાં ક્ષેત્ર કેવું થાય, 0 જ થાય. અને એ વિદ્યુત ભાર મૂકો તે સુવાહકની બાહ્ય સપાટી પર જ પ્રેરિત થાય, કારણ કે સુવાહકની અંદર એ વિદ્યુત ભારને લાવવા માટે કોઈ બળ લાગતું હોય નહીં. પણ હવે સમજો, ધારો કે આપણે એ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે મૂકીએ કે ભાઈ તટસ્થ સુવાહક છે એને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું. તો હવે શું થાય, તો જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, હવે આમાં પોઝિટિવ અને નેગેટિવ ધન અને ઋણ આયનો તો છે જ. ધન આયનો અને ઋણ એટલે ઇલેક્ટ્રોન, એ તો છે જ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન જમા થશે, બરાબર. સુવાહક જે છે એની આ બાજુની સપાટી છે ત્યાં ઇલેક્ટ્રોન જમા થશે, અને પરિણામે આ બાજુની સપાટી ઉપર ધન વીજભાર ખુલ્લો પડે, બરાબર. અને પરિણામે એક નવા ક્ષેત્રનું નિર્માણ થાય, જેને હું કહી દઉં છું E ઇન્ટરનલ, અને આ જે છે એને કહી દઈએ આપણે E એક્સટર્નલ એટલે બાહ્ય. અંદરના ભાગમાં એક નવું ક્ષેત્ર આવશે જેને આપણે કહી દઈએ છીએ E ઇન્ટરનલ. ચલો, પ્રારંભની સ્થિતિમાં કેવું હોય કે પ્રારંભની સ્થિતિમાં, બરાબર, E એક્સટર્નલ જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E એક્સટર્નલ ઇઝ ગ્રેટર ધેન E ઇન્ટરનલ હોય, અને પરિણામે શું થાય, બંને બાજુ વિદ્યુતભાર જમા થતા જાય. બંને સાઈડ શું થાય, વિદ્યુતભાર જમા થાય છે. પણ જેમ વિદ્યુતભાર જમા થશે તેમ શું થશે, ઇન્ટરનલ ક્ષેત્ર વધતું જશે, કારણ કે આપણે ક્ષેત્ર ભણી ગયા E proportional to Q, બરાબર. અથવા તો E = KQ upon, ધારો કે આપણે R² લઈએ તો E proportional to Q, એટલે જેમ વિદ્યુતભાર જમા થશે તેમ ક્ષેત્ર કેવું થાય, વધતું જાય. એટલે ઇન્ટરનલ ક્ષેત્ર વધતું જશે. અને એક સ્થિતિ એવી આવશે કે E external = E internal હંમેશા થાય. સુવાહકના કિસ્સામાં હંમેશા E external અને E internal સમાન થઈ જ જાય, કારણ કે સુવાહકમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે જ, કે જેટલું બાહ્ય ક્ષેત્ર, જેટલા વિદ્યુત ભારને કારણે બાહ્ય ક્ષેત્ર મળે છે, અંદર તમને એટલો વિદ્યુત ભાર અહીંયા મળવાનો જ, ને પરિણામે ક્ષેત્ર બંને કેવા થઈ જાય, સમાન થઈ જાય. એટલે પરિણામી ક્ષેત્ર કેવું થઈ જાય, 0. અને પરિણામે આના અંદરના ભાગમાં ક્ષેત્ર કેવું થાય, 0. એટલે ખબર પડે, બરાબર. એકબીજાની અસરો નાબૂદ કરે ને પરિણામે અંદરના ભાગમાં ક્ષેત્ર ફરી પાછું કેવું થાય, 0 જ થાય. ઓકે, તો આ જે સ્થિતિ છે એ સુવાહકો માટે એક બરાબર ખાસિયત છે. તો સુવાહક પછી તમે તટસ્થ લઈ લો કે વિદ્યુત ભારિત લઈ લો કે બાહ્ય ક્ષેત્રમાં મૂકો કે ન મૂકો, અંદરના ભાગમાં ક્ષેત્ર હંમેશા 0 જ હોય. આ હકીકત સુવાહકો માટે વ્યાપક છે. શું છે આ? સુવાહકો માટે આ હકીકત જે છે એ સુવાહકો માટે વ્યાપક હકીકત છે. સુવાહકો ઓળખવાની આ ખાસિયત છે કે કોઈ પદાર્થ સુવાહક છે એ ઓળખવો હોય તો સીધી વાત છે કે એના અંદરના ભાગમાં ક્ષેત્ર 0 જોઈને ગમે ત્યાં રાખ્યો હોય, તટસ્થ હોય કે વિદ્યુત ભારિત હોય કે બાહ્ય ક્ષેત્રમાં રાખ્યો હોય, અંદર તો ક્ષેત્ર 0 જ હોય. ખબર પડે, બરાબર. ચાલો, તો આ આપણો પહેલો પોઈન્ટ થઈ ગયો. અને બીજું કે આ બધી આપણે સ્થાયી સ્થિતિની ચર્ચા કરીએ છીએ, બરાબર. આપણે સ્થિત વિદ્યુતની ચર્ચા કરીએ છીએ. એટલે વિદ્યુત ભાર ક્યાંય આપણે અહીંયા એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ક્યાંય ટ્રાન્સફર કરવાનું નથી. ઓકે, ચાલો, તો જો તો કીધું છે. તો એક બીજી બાબત કે ભાઈ આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. સિગ્મા નોટ ઇક્વલ ટુ 0 હોય, જ્યારે કદ ઘનતા હંમેશા કેવી હોય, 0, બરાબર. તો જો એક તટસ્થ અથવા વિદ્યુત ભારિત સુવાહકનો વિચાર કરો. તટસ્થ લ્યો અથવા તો વિદ્યુત ભારિત,
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પણ તેના પર હોઈ શકે છે, એટલે બાહ્ય ક્ષેત્ર પણ એની પર હોઈ શકે. પણ સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. સ્થાયી સ્થિતિ છે એટલે વિદ્યુતભાર કંઈ ગતિ કરતો નથી. વિદ્યુતભાર ગતિ ન કરતો હોય તો વિદ્યુત પ્રવાહ પણ કેવો હોય? 0. એટલે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકાય છે. તો આ જે પોઈન્ટ છે ને એ તમારે બરાબર પરફેક્ટ યાદ રાખવાનો છે. બરાબર. ચલો, સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. હા, સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ત્યાં સુધી આ મુક્ત વિદ્યુતભાર વાહક કણો બળ અનુભવે છે અને ઘસડાય છે, જે આપણે આમાં વાત કરી હતી. બરાબર. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય તો એ જે કણો છે શું કરે? ગતિ કરે છે અને બળ અનુભવે છે. બરાબર. ચલો, અને ઘસડાય છે. સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુતભારો સુવાહકમાં એવી રીતે વહેંચાય છે કે સુવાહકની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો ભાઈ વહેંચણી એવી રીતે જ થાય કે અંદર ક્ષેત્ર કેવું થાય? 0 જ થાય. બરાબર. ચાલો, તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. ઓકે. ચાલો, બીજો પોઈન્ટ લઈએ. ચલો, બીજું તમારે અહીંયા મેં તમને કીધું કે ભાઈ શું યાદ રાખવાનું તમારે, તો આપણે લખી નાખીએ સુવાહકો માટે વ્યાપક હકીકત કઈ. તમને એવું પૂછાય કે ભાઈ સુવાહકો માટે વ્યાપક હકીકત તો કઈ છે એ હકીકત? તો કે સુવાહકોની અંદરના ભાગમાં અંદર ક્ષેત્ર હંમેશા 0 થાય. એ સુવાહકો માટે વ્યાપક હકીકત છે. ઓકે, તો યાદ જ રાખવાનું, સુવાહક આવે અંદર ક્ષેત્ર 0 જ છે. ઓકે. ચાલો, એની પછી છે બીજો પોઈન્ટ કે વિદ્યુતભારી સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય. હવે સમજો, ધારો કે આપણે સુવાહકની સપાટી અહીંયા ધ્યાનમાં લો એક, કે ધારો કે આપણો જે સુવાહક છે, ધારો કે એની આ એક સપાટી છે. બરાબર. ચલો, આ છે સુવાહકની સપાટી. ઓકે, ધારો કે એની પર ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર છે. અને ક્ષેત્ર, ધારો કે ક્ષેત્ર જે છે ને એ આ દિશામાં છે. ક્ષેત્ર જે છે એ ધારો કે આ રીતે છે. ધારો કે આ દિશામાં ક્ષેત્ર છે, લંબ નથી. જો આપણે શું કીધું છે? લંબ હોય એમ, પણ આપણે અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરીએ. ધારો કે લંબ નથી તો શું થાય? જો લંબ ન હોય તો આ ક્ષેત્રના બે ઘટકો પડશે. એક ઘટક આ આવશે અને બીજો ઘટક આ આવશે. બરાબર. આ ઘટક છે એ સપાટીને સમાંતર છે અને આ ઘટક છે એ સપાટીને લંબ છે. બરાબર. તો સપાટીને સમાંતર ઘટક શું કરશે? તો કે ધારો કે અહીં ધન વીજભાર છે તો ધન વીજભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. બરાબર. અથવા તો ધારો કે આપણે ઇલેક્ટ્રોન ગણી લઈએ તો ઋણ વિભાજક ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. બરાબર. અને બળ લાગશે એટલે શું થાય? 1 બરાબર QV પ્રમાણે બળ લાગશે. બરાબર. બળ લાગશે એટલે એ જે વિદ્યુતભાર છે એ ધારો કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન શું કરશે? ગતિ કરે. અને ગતિ કરે તો શું થાય? પ્રવાહનું નિર્માણ થાય. ગતિ કરે તો શું થાય? પ્રવાહનું નિર્માણ થાય. પણ આપણે શું લઈએ છીએ અહીંયા? સ્થાયી સંરચના લઈએ છીએ. આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રની ચર્ચા કરીએ છીએ કે એની સંરચના કેવી છે? સ્થિત છે. બરાબર. અને જો પ્રવાહનું નિર્માણ થાય તો સંરચના સ્થિત રહી શકે નહીં. જો પ્રવાહનું નિર્માણ થાય તો સંરચના સ્થિત રહી શકે નહીં. બરાબર. આપણે તો સ્થાયી સંરચના છે કે નહીં, સ્થાયી સ્થિતિની વાત કરીએ છીએ. પ્રવાહની આપણે કોઈ ચર્ચા કરવાની નથી. બરાબર. પ્રવાહ તો આપણામાં છે જ નહીં. તો પછી સ્થાયી સંરચના વિદ્યુતભાર સ્થિત જ હોય તો બળ લાગે તો વિદ્યુતભાર ગતિ કરે તો પ્રવાહ રચાય. બરાબર. તો સંરચના સ્થિત કોઈ દિવસ ન રહી શકે. પણ આપણી તો સંરચના કેવી છે? સ્થિત છે. સ્થિત છે એનો મતલબ કે આવો કોઈ પ્રવાહ નિર્માણ થતો નથી. આમાં કોઈ પ્રવાહ નિર્માણ થતું નથી એનો મતલબ કે આવું બળ નથી લાગતું. પણ આ બળ લગાડ્યું કોણે? આ ક્ષેત્રએ. તો એનો મતલબ કે આવું ક્ષેત્ર નથી. એટલે કે ક્ષેત્રનો આવો કોઈ ઘટક જ નથી. અને ઘટક ક્યારે ન હોય? તો કે ક્ષેત્ર સંપૂર્ણપણે કેવું હોવું જોઈએ? સપાટીને લંબ રૂપે હોય તો જ. ક્ષેત્ર જે છે એ સંપૂર્ણપણે સપાટીને લંબ રૂપે હોય તો જ એનો ઘટક પડે નહીં. તેનો મતલબ કે
સુવાહકને વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, જે આપણે વાત કરી અહીંયા કે સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે, બરાબર. ઓકે, ચાલો તો જો વાક્ય જોઈએ. તો ચલો આકૃતિ અહીંયા ધ્યાનમાં લીધી છે. જો ધારો કે અહીંયા ધન વીજભાર છે, તો ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય, લંબ જ હોય. ઋણ વીજભાર હોય તો લંબ અંદર જતી દિશામાં હોય, બરાબર. તો જો ઈ સપાટીને લંબ ન હોય તો તેનો કંઈક અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોત. જો લંબ ન હોત તો સપાટીને સમાંતર ઘટક હોત. આ સંજોગોમાં સપાટી પરના મુક્ત વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન બળ અનુભવત અને તેઓ ગતિ કરવા લાગત. આથી સ્થાયી સ્થિતિમાં એનો સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. સ્થાયી સ્થિતિમાં કોઈ સ્પર્શીય ઘટક હોવો જોઈએ નહીં. આમ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોવું જ જોઈએ. વિદ્યુત ક્ષેત્ર છે એ લંબ જ હોવું જોઈએ. એટલે આ જે સદિશો છે એ બધા કેવા છે? સપાટીને સ્થાનિક રીતે લંબ જ હોય. તો ચલો આ બીજી લાક્ષણિકતા થઈ ગઈ કે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ જ હોવું જોઈએ. જો ધન વીજભાર હોય તો અંદર જતી દિશામાં અને ઋણ વીજભાર હોય તો બહાર આવતી દિશામાં, બરાબર. ચાલો ત્રીજો પોઈન્ટ લઈએ. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. ચલો સ્થાયી સ્થિતિ હોય તો સુવાહકની અંદરના ભાગમાં એમ કે અંદર કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં. તો સમજો એના માટે ફરીથી આપણે મેં બે અહીંયા સુવાહકો લીધા છે. ધારો કે એક છે તટસ્થ સુવાહક. તો તટસ્થ સુવાહકમાં આપણે તો ભણી જ ગયા હમણાં આગળ કે ભાઈ હું તટસ્થ સુવાહકમાં અહીંયા હું કોઈ પૃષ્ઠ ઉપર કોઈ ખંડ લઈ લઉં કે પછી આપણે અહીંયા અંદરના ભાગમાં કોઈ કદખંડ લઈ લઈએ અને એ કદખંડને આપણે ધારો કે ગૌસિયન સપાટી વડે ઘેરીએ, કોઈ પૃષ્ઠ વડે ઘેરો તો એના વડે, બરાબર, ક્ષેત્ર જે એસ સાથે સંકળાયેલું ક્ષેત્ર છે તો કેવું છે? 0 જ છે. કોઈ પણ અહીંયા પણ એસ સાથે સંકળાયેલું ક્ષેત્ર તો 0 છે, કારણ કે સુવાહકો માટે પહેલાં તો વ્યાપક હકીકત કઈ? અંદર ક્ષેત્ર 0. તો પછી ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ ડીએસ આપણે લઈએ અથવા તો ડીએ લઈએ તો ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 ગૌસનો નિયમ, બરાબર. તો પછી ઈ તો 0 છે, એનો મતલબ કે ફાઈ બરાબર 0, તો ઇમ્પ્લાય સિગ્મા ક્યુ બરાબર 0. તો ઘેરાયેલો વિદ્યુતભાર કેવો છે? 0. અને અથવા હમણાં પહેલાં પોર્શનમાં તમને કીધું કે ભાઈ જેટલા પોઝિટિવ હોય એટલા નેગેટિવ હોય, એટલે ઘેરાયેલો વિદ્યુતભાર 0. ચલો આ તો વાત થઈ તટસ્થની. હવે ધારો કે એની પર આપણે વિદ્યુતભાર મૂકીએ તો શું થાય? વિદ્યુતભાર સુવાહકની ઉપર મૂકું એટલે વિદ્યુતભારી સુવાહક લો તો પણ અંદરના ભાગમાં ક્ષેત્ર 0 છે, એ વ્યાપક હકીકત છે. એટલે વિદ્યુતભાર આપણે મૂકીએ તો હમણાં આપણે આગળ કીધું એ પ્રમાણે એ વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જ વિતરિત થયેલો રહીએ. જે વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ તે સુવાહકની સપાટી પર જ વિતરિત થયેલો લઈએ. કોઈ વિદ્યુતભાર અંદર આવી શકે નહીં. અને પરિણામે હું ફરી પાછું જો હું ગૌસિયન સપાટી ધ્યાનમાં લઉં, ધારો કે પૃષ્ઠ ઉપર લઈએ કે પછી અંદરના ભાગમાં કદખંડ લઈએ આપણે, બરાબર, અને એ કદખંડને ધારો કે આપણે કોઈ ગૌસિયન સપાટી વડે ઘેરીએ તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર ફરી પાછો કેવો હોય છે? 0 જ. એટલે ક્ષેત્ર કેવું હશે? 0 જ હશે. ને પરિણામે વિદ્યુતભાર કેવો થાય? 0 જ થશે, બરાબર. ચાલો તો જો કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના પૃષ્ઠખંડ કે કદખંડમાં, બરાબર, પૃષ્ઠ ઉપર તમે ખંડ લ્યો, પૃષ્ઠ ઉપર લ્યો કે કદખંડ લ્યો, માં સમાન જથ્થાના ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. સમાન જથ્થાના શું હશે? ધન અને ઋણ વિદ્યુતભારો હશે. જ્યારે સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર સપાટી પર જ રહે છે, બરાબર. વિદ્યુતભારિત કરો તો સ્થાયી સ્થિતિમાં વિદ્યુતભાર ક્યાં રહીએ? માત્ર ને માત્ર સપાટી પર જ રહીએ. એટલે સુવાહકની અંદરના ભાગમાં કોઈ યાદચ્છિક કદખંડ વીનો વિચાર કરો. ચલો માફ કરજો, અહીંયા જરાક મારે ભૂલ થઈ છે. અહીંયા તમારે પૃષ્ઠખંડ ન આવે. ઓકે, ખાલી તમારે અંદરના ભાગની ચર્ચા કરવી છે તો કદખંડ લેવો પડે, કારણ કે આ પદાર્થ માટે સિગ્મા નોટ ઇક્વલ ટુ 0 થાય જ્યારે કદ ઘનતા તો 0 જ હોય. કારણ કે વિદ્યુતભાર તમે મૂકો એટલે પૃષ્ઠ વડે તો વિદ્યુતભાર ઘેરાવાનો છે. કોઈ પૃષ્ઠ તમે લો સપાટી પર તો વિદ્યુતભાર હોવાનો જ. પણ આપણે ચર્ચા ક્યાં કરવાની છે? અંદરના ભાગમાં, બરાબર. અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર નથી, એટલે કે આમાં મેં, બરાબર, કદખંડને ધ્યાનમાં લીધો છે. તો સુવાહકની અંદરના ભાગમાં કોઈ યાદચ્છિક કદખંડનો વિચાર કરો. કદખંડ વીને ઘેરતી બંધ સપાટી એસ પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર. કદખંડ જે છે એને ઘેરતી કોઈ આ કદખંડને કીધું છે વી, કદખંડને વી કીધું છે, કેપિટલ વી ગયું અથવા સ્મોલ વી. આમ એસમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે. આથી ગૌસના નિયમ મુજબ એસ વડે કોઈ ચોખ્ખો વિદ્યુતભાર ઘેરાતો નથી. આવી સપાટી એસ ગમે તેટલી નાની બનાવી શકો છો, એટલે કે કદખંડ વી નાનું લઈ શકાય.
આનો અર્થ એ કે સુવાહકની અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ કોઈ ચોખ્ખો વિદ્યુતભાર હોતો નથી. અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ કોઈ ચોખ્ખો વિદ્યુતભાર હોય નહીં અને વધારાનો કોઈ વિદ્યુતભાર સપાટી પર જ રહે છે. વધારાનો કોઈ પણ વિદ્યુતભાર હોય ક્યાં રહે છે? સપાટી પર જ રહે. બરાબર. તો આશા રાખો આ પોઈન્ટમાં પણ તમને ખ્યાલ આવી ગયો હોય. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈએ. ચાલો, ચોથો પોઈન્ટ છે, બહુ મહત્વનો પોઈન્ટ છે, બરાબર ધ્યાન રાખજો. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. સુવાહકનું જે આખું કદ છે એમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ જ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય. ઓકે, સુવાહકની સમગ્ર સપાટી પર સમગ્ર સુવાહકમાં કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ જ હોય અને કેટલું હોય એમ કે તો સપાટી જેટલું જ હોય. બરાબર. તો આની ચર્ચા આપણે આગળ પણ કરી ગયા છીએ જ્યારે ગોળાકાર કવચ આવેલી હતી. ગોળાકાર કવચ હતી તો ગોળાકાર કવચમાં આપણે આવું ભણી ગયા હતા. ગોળાકાર કવચ માટે આપણે આવું ભણી ગયા હતા કે ભાઈ અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હોય. ગોળાકાર કવચની અંદરના ભાગમાં ક્ષેત્ર કેવું હોય? 0, પણ સ્થિતિમાન કેવું હોય છે? અચળ. અને અચળ કેટલું હોય છે? તો કે સપાટી જેટલું. આવું આપણે ભણી ગયા છે ઓલરેડી પહેલા છે. બરાબર. એ ગોળાકાર કવચ એટલે સુવાહક જ હતો. તો આજે ચલો થોડુંક આપણે વ્યાપક અર્થમાં ચર્ચા કરીએ. બરાબર. તો ચલો ધ્યાન આપજો કે ધારો કે મેં અહીંયા આ જે સુવાહક છે એને ધારો કે મેં ધન વિદ્યુત ભારિત મારે કરવો છે. ધારો કે સુવાહક છે એને આપણે ધન વિદ્યુત ભારિત છે કરવો છે ને, પણ ધન વિદ્યુત ભારિત ધારો કે છે. બરાબર. તો એનો મતલબ કે જે ક્ષેત્ર છે એ પૃષ્ઠને લંબ ક્ષેત્ર રેખાઓ જે છે અથવા તો કોઈ પણ બિંદુ આગળનું ક્ષેત્ર છે એ કેવું હશે? પૃષ્ઠને આ રીતે લંબ રૂપે હશે, જે હમણાં આગળની આપણે લાક્ષણિકતામાં ભણી ગયા તેમ. બરાબર. તો આ થઈ ગયું એનું વિદ્યુત ક્ષેત્ર. પૃષ્ઠને કેવું હશે? લંબ રૂપે. બરાબર. ચલો હવે ધારો કે હું અહીંયા સુવાહકમાં હું અમુક બિંદુઓ ધ્યાનમાં લઈએ આપણે. ધારો કે અહીંયા આપણે એ બિંદુ લઈએ છીએ, અહીંયા ધારો કે હું બી બિંદુ લઉં છું. બરાબર. ધારો કે અંદરના ભાગમાં આપણે હું સી બિંદુ લઉં છું. તો હવે સમજો કે ભાઈ મારે આ સ્થિતિમાનની ચર્ચા કરવી તો મારે શું કરવું પડે? તો આપણે એવું ભણી ગયા કે ભાઈ અનંત અંતરેથી બરાબર 1 કુલમ વિદ્યુતભારને જે તે બિંદુ આગળ લાવવો પડે. ઓકે, આટલું તો ક્લિયર છે. અનંત અંતરેથી 1 કુલમ વિદ્યુતભારને આપણે આ બિંદુ આગળ લાવવો પડે. તો ધારો કે મારે બી પાસેનું સ્થિતિમાન જોતું હોય તો મારે અનંત અંતરેથી બરાબર આ વિદ્યુતભારને ક્યાં લાવવો પડશે? બી બિંદુ સુધી લાવવો પડે. અનંત અંતરેથી વિદ્યુતભારને બી બિંદુ સુધી લાવવો પડે. બરાબર. એના માટે જે કાર્ય થાય તે બે બિંદુ પાસેનું સ્થિતિમાન. તો ચલો એનું સૂત્ર આપણે ભણી ગયા છે. બી બિંદુ પાસેનું સ્થિતિમાન વીબી માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી બી વેક્ટર ઈ ડોટ ડીઆર. માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી બી વેક્ટર ઈ ડોટ ડીઆર. ઓકે, ચલો આ બી બિંદુ પાસેનું સ્થિતિમાન મળી ગયું. હવે ધારો કે મારે એ વિદ્યુતભારનું બી બિંદુથી મારે એ બિંદુ પર લઈ જવો છે. વિદ્યુતભારને મારે ક્યાંથી ક્યાં લઈ જવો છે? બી થી એ પર લઈ જવો છે. તો એના માર્ગને નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનો. તો એ પાસેનું મને સ્થિતિમાન મળે બીના સંદર્ભમાં. બરાબર. તો એને હું કહી દઉં છું બીની સાપેક્ષે એનું સ્થિતિમાન એટલે વીએ માઇનસ વીબી. તો માઇનસ ઇન્ટિગ્રેશન બી થી એ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. માઇનસ ઇન્ટિગ્રેશન બી થી એ લઈ જઈએ છીએ કે બી થી એ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. હવે પણ આ સમગ્ર આખો જે માર્ગ છે એમાં જે સૂક્ષ્મ ખંડો લીધા આપણે ડીઆર અને ક્ષેત્ર એ કેવા હશે? લંબ જ હશે આમાં ઈ. બરાબર. અને જે ડીઆર છે એ બંને કેવા છે? લંબ. અને લંબ હોય તો ડોટ ગુણાકાર કેવો થાય? 0. તો વીએ માઇનસ વીબી ઇક્વલ ટુ 0. તો પછી વીએ બરાબર શું થાય? વીબી. એનો મતલબ કે ફેરફાર કેવો થાય? 0. તો બી આગળનું સ્થિતિમાન એ આગળના સ્થિતિમાન જેટલું જ. બોલો ખબર પડે? તો પછી એનો મતલબ એવો થાય કે હું વિદ્યુત ભારને સપાટી પરના કોઈ પણ બિંદુ આગળ લઈ આવું. અનંત અંતરેથી હું કોઈ પણ બિંદુ આગળ લઈ આવું. બધા માટે કાર્ય તો કેવું થાય? સરખું જ થાય. એ આગળ લાવું કે બી આગળ લાવું, સપાટી પર લાવો એટલે સ્થિતિમાન બધા માટે કેવા? સરખા થઈ ગયા. બોલો ખબર પડે? હવે ધારો કે હું વિદ્યુત ભારને અંદરના ભાગમાં લાવું છું સી બિંદુ આગળ. તો સેમ પહેલાની જેમ જ વિદ્યુત ભારને અનંત અંતરેથી 1 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી હું ક્યાં લાવું છું? સી બિંદુ આગળ લાવું છું. બરાબર. તો ચલો એના માટેનું કાર્ય લખવું હોય તો વીસી ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી સી વેક્ટર ઈ ડોટ ડીઆર એવું કહેવાય. હવે સમજો આને આપણે આમ પણ કહી શકીએ કે નહીં કે માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી બી
વેક્ટર ઈ ડોટ ડીઆર માઇનસ ઇન્ટિગ્રેશન બી થી સી વેક્ટર ઈ ડોટ ડીઆર. આવું લખી શકાય કે નહીં? કે ભાઈ અનંતથી તમે સી આગળ લાવો એનો મતલબ કે તમે અનંતથી બી આગળ લાવો અને બીથી સી આગળ લાવો તોય ચાલે ને, કારણ કે માર્ગ ઉપર તો આધારિત જ નથી. બરાબર, જે સ્થિતિમાન છે તે માર્ગ ઉપર આધારિત જ નથી. કાર્ય આપણે ભણી ગયા કે નહીં, કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. તો હું અનંતથી બી પર લાવું પછી બીથી સી પર લાવું તોય ચાલે. બરાબર, જવાબ તો સેમ જ આવે. હવે બીથી સી પર જ્યારે હું લાવું છું તો સુવાહકમાં વ્યાપક હકીકત કઈ? અંદરના ભાગમાં ક્ષેત્ર 0, આનો મતલબ કે આ ક્ષેત્ર 0 થાય તો આ આખું પદ કેવું થઈ જાય? 0 થઈ જશે. તો એનો મતલબ કે સી બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે શું થાય? માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી બી વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર થાય. અને આ શું છે? બી પાસેનું સ્થિતિમાન. જો આ બી પાસેનું સ્થિતિમાન છે તો એનો મતલબ એવો થાય કે અંદરના ભાગમાં સ્થિતિમાન છે એ કેટલું થયું? સપાટી જેટલું. આ બી પાસેનું સ્થિતિમાન એટલે બી બિંદુ સપાટી પર ને સી બિંદુ ક્યાં છે? અંદર છે. તો અંદરના ભાગે સ્થિતિમાન કોના જેટલું થયું? સપાટી જેટલું જ થાય. બોલો, ખબર પડે? તો બોલો, આખું વાક્ય રચનામાં ખબર પડે. જો સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ જ હોય. આખા કદમાં ગમે એની તમે લાવો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ જ હોય. અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય. ઓકે, જો વાક્ય રચના જુઓ. સુવાહકની અંદરના ભાગમાં ઈ બરાબર 0 હોવાથી અને સપાટી પર ઈનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. અંદરના ભાગમાં કે સપાટી પર ગતિ કરવા કોઈ કાર્ય ન કરવું પડે. તમને કીધું એ પ્રમાણે સપાટી પર ગતિ કરાવો, કાર્ય કરવું જ ન પડે. એ બી અને એ પાસે સ્થિતિમાન બંને કેવા? સરખા જ. બરાબર, અને અંદર તમે લઈ આવો તો એ કાર્ય કરવું પડે નહીં. કાર્ય તો ખાલી સપાટી સુધી લાવવા જેટલું જ કરવું પડે. એટલે કે સુવાહકની અંદરના કે સપાટી પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી ને તેથી આ પરિણામ મળે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? નથી. મતલબ કે ડેલ્ટા વી બરાબર કેવું છે? 0. અને પરિણામે આપણને શું મળે છે? આવું પરિણામ મળે છે. જો સુવાહક વિદ્યુત ભારિત હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. આનો અર્થ એ કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના બિંદુનું સ્થિતિમાન જુદું છે. મતલબ કે તો સીધી વાત છે, સપાટી પરથી તમે દૂર જાશો, સપાટી પરથી દૂર જાશો એટલે સ્થિતિમાન ઘટે જ છે. બરાબર, તો જો વિદ્યુત ભારિત સુવાહક વિદ્યુત ભારિત હોય એટલે જો સુવાહક ઉપર વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે તો પાકું જ. આનો અર્થ એ કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના બિંદુનું સ્થિતિમાન જુદું છે. અને સપાટી પરથી બહાર જશો એટલે કે જેમ દૂર જતા જશો તેમ ક્ષેત્ર ઘટતું જશે અને ક્ષેત્ર ઘટશે. બરાબર, તો સ્થિતિમાનમાં પણ શું થશે? ફેરફાર થશે. બોલો, ખબર પડે? બરાબર. ચલો, એની પછી મહત્વનો વિભાગ અને મહત્વનો મુદ્દો. યાદચ્છિક પરિમાણ, આકાર અને વિદ્યુતભાર વિતરણ ધરાવતા. એટલે યાદચ્છિક એટલે તમને જેવો યાદ આવે એવો, જેવી ઈચ્છા પડે એવું પરિમાણ લેવાનું, આકાર લેવાનો અને વિદ્યુતભાર વિતરણ. વિદ્યુતભાર વિતરણ આપણે 3 પ્રકારના ભણી ગયા. રેખીય વિતરણ ભણી ગયા, પૃષ્ઠ વિતરણ ભણી ગયા, કદ વિતરણ ભણી ગયા. કોઈ પણ વિતરણ લઈ લો. સુવાહકોના તંત્રમાં દરેક સુવાહકને લાક્ષણિક અચળ મૂલ્યનું સ્થિતિમાન હોય. જો અચળ મૂલ્યનું એક સ્થિતિમાન હોય છે દરેક સુવાહકને, પરંતુ આ અચળાંક જુદા જુદા સુવાહક માટે જુદો જુદો હોઈ શકે છે. મતલબ કે સમજો કે ધારો કે એક સુવાહક છે એનું સ્થિતિમાન ધારો કે 50 વોલ્ટ થઈ ગયું. બરાબર, તો એનો મતલબ એવો થાય કે સ્થિતિમાન વી એટલે કે ક્યુ અપોન આર છે. મતલબ કે વી પ્રપોઝનલ ટુ ક્યુ છે. એટલે કે જેમ વિદ્યુતભાર વધારતા જાઓ સુવાહક ઉપર કેમ સ્થિતિમાન વધતું જશે. પણ 50 થઈ ગયું પછી હવે સ્થિતિમાન વધશે નહીં. વી બરાબર કે ક્યુ અપોન આર પ્રમાણે જેમ વિદ્યુતભાર વધારો તેમ સ્થિતિમાન કેવું થાય? વધતું જાય. પણ 50 થઈ ગયું પછી સ્થિતિમાન વધી શકે નહીં. સ્થિતિમાન જો વધતું બંધ થઈ જાય તો એનો મતલબ કે વિદ્યુતભાર તમે સુવાહકની ઉપર મૂકી શકતા નથી. બરાબર, મતલબ કે પહેલાં સુવાહક તટસ્થ છે, ધારો કે કોઈ સુવાહક છે તટસ્થ છે, તમે એને વિદ્યુતભાર કરો છો એટલે તમે વિદ્યુતભાર એની ઉપર મૂકતા જાઓ છો. જેમ વિદ્યુતભાર મૂકતા જશો તેમ શું થશે? સ્થિતિમાન વધતું જશે. જેમ વિદ્યુતભાર મૂકતા જાઓ તેમ સ્થિતિમાન વધતું જાય. બરાબર, એ વધીને એની સપાટી પરનું સ્થિતિમાન તો ફિક્સ જ હોય, લાક્ષણિક અચળ મૂલ્ય જ હોય. 50 વોલ્ટ છે ધારો કે, તો 50 થઈ ગયું તો તમે ધારો કે 100 કુલમ વિદ્યુતભાર મૂકો અને વિદ્યુત સ્થિતિમાન 50 થઈ ગયું તો તમે 101 કુલમ એટલે કે 1 કુલમ પ્લસ એમાં કરી શકતા નથી, કારણ કે તો સ્થિતિમાન તો 50થી વધી શકતું જ નથી. બરાબર, આ બહુ જોરદાર વાત છે જે આપણે કેપેસિટર જ્યારે ભણશું, કેપેસિટર, બરાબર, તો એની રચનામાં આ બહુ જરૂરી છે બાબત છે. બરાબર, ફરીથી તમને કહું છું, કોઈ પણ વિદ્યુતભારિત સુવાહક હોય એનું સ્થિતિમાન ફિક્સ હોય કે ભાઈ 50 વોલ્ટ છે. બરાબર, હવે તમે
નવો કોઈ વિદ્યુતભાર આમાં મૂકી શકતા નથી. તટસ્થ સુવાહક છે, વિદ્યુતભાર મૂકતા જાઓ 50 વોલ્ટ થશે ત્યાં સુધી વિદ્યુતભાર જમા થાય. તમારે વધારે વિદ્યુતભાર મૂકવો હોય તેમાં મૂકી શકાય નહીં, કારણ કે સ્થિતિમાન કેટલું વધી શકે છે? 50 જ થાય છે, વધી શકતું નથી. અને જુદા જુદા સુવાહક માટે જુદું જુદું હોય. મતલબ કે આજે 50 વોલ્ટ જે મૂલ્ય છે, બરાબર, એ સુવાહક કયો છે? તો કે તાંબાનો છે, કે પછી એલ્યુમિનિયમનો છે, બરાબર, કે પછી કોપર છે. એ બધા માટે કેવું મૂલ્ય હોય છે? જુદું જુદું હોય છે. ખબર પડે? બરાબર. તો આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. તો આ આપણો ચોથો મુદ્દો થઈ ગયો આખો. બરાબર, ખ્યાલ આવી ગયો હશે. ચાલો, પાંચમો મુદ્દો છે કે વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ છે. બરાબર, સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ છે, જ્યાં સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે અને n કેરેટ જે છે તે સપાટી પર બહારની તરફનો લંબ એકમ સદિશ છે. બરાબર. તો ચાલો તે ધ્યાન આપજો. પહેલાં તો આપણે એ સમજીએ એની પહેલાં હું આ રીતે તમને સમજાવી દઉં કે ધારો કે આપણે કોઈ આ સુવાહક છે, બરાબર, એને આપણે ધારો કે ધન વિદ્યુત ભારિત કરેલો છે. બરાબર. ચલો, ક્ષેત્ર આપણે કીધું એ પ્રમાણે હંમેશા કેવું હોય છે? સપાટીને લંબ. ક્ષેત્ર જે છે તો સપાટીને કેવું હશે? લંબ હશે. એટલે ધારો કે ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે, આમ અહીંયા લંબ આ રીતે છે. આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. ચાલો, હવે આપણે શું કરવું છે કે ભાઈ આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ ગોતવું છે. તો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ, અને ગૌસના નિયમમાં આપણે ગૌસિયન પૃષ્ઠ લેવું પડે કે જે વિદ્યુતભારને ઘેરે. તો ધારો કે હું જે પૃષ્ઠ લઉં છું એનો થોડોક ભાગ જે છે એ બરાબર સપાટીની અંદર છે, ને થોડોક ભાગ જે છે એ સપાટીની ધારો કે બહાર છે. હવે કે આવું મેં એક નળાકારીય ગૌસિયન પૃષ્ઠ લીધું, જ્યાં થોડોક ભાગ છે એ સપાટીની અંદર છે, થોડોક ભાગ છે એ સપાટી એટલે અંશતઃ બહાર છે, અંશતઃ અંદર છે, જેને આપણે થિયરીમાં નામ આપશું પીલ બોક્સ. શું કહીશું થિયરીમાં આપણે એને? પીલ બોક્સ. બરાબર, થોડોક ભાગ એ બહાર છે, થોડોક ભાગ છે એ અંદર છે. ઓકે, ચાલો, હવે આ સુવાહકનો અંદરનો ભાગ છે. બરાબર, આ સુવાહકની સપાટી છે, આ સુવાહકનો અંદરનો ભાગ છે. સુવાહકના અંદરના ભાગમાં તો ક્ષેત્ર 0 જ છે. અંદરના ભાગમાં ક્ષેત્ર 0 છે એનો મતલબ કે આ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. અંદરનો આખો ભાગ આવી ગયો, એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે 0 થશે. બરાબર. ચલો, હવે જે બહારના ભાગની આપણે વાત કરીએ, તો બહારના ભાગમાં આ જે વક્ર સપાટીવાળો વિસ્તાર છે તો એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. ધારો કે એને આપણે બરાબર ds કહી દઈએ, વેક્ટર ds. વક્ર સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે ds. જે ક્ષેત્રને કેવું આવશે? લંબ રૂપે આવશે. ક્ષેત્રને કેવું આવે? લંબ. અને ક્ષેત્રને લંબ આવે તો ડોટ ગુણાકાર કેવો થાય? 0. તેનો મતલબ કે આની સાથે પણ ફ્લક્સ સંકળાતું નથી, બહારની વક્ર સપાટી. તો ફ્લક્સ સંકળાય કેટલા સાથે? તો કે ફ્લક્સ છે એ ખાલી આટલો જે વિભાગ છે એની સાથે સંકળાય. અને ધારો કે એ વિભાગ છે એનું ક્ષેત્રફળ છે ds. બરાબર, ક્ષેત્રફળ છે ds, અને એનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય એટલે વેક્ટર ds આમ આવશે. તો એનો મતલબ કે E અને ds જે છે એ બંને વચ્ચેનો ગુણાકાર જે આપણે લઈએ, ધારો કે ફ્લક્સ ગોતીએ છીએ આપણે, તો એ સપાટી સાથે તો વેક્ટર E ડોટ ds આવશે. એનો મતલબ કે E ds cos 0, cos 0 1 થાય એટલે E ds. આ ફ્લક્સ થઈ ગયું E ds. ફરીથી આ ભાગ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં, કારણ કે ક્ષેત્ર 0 છે. બહારના બે ભાગ, એક વક્ર સપાટી ને એક સમતલ વર્તુળાકાર. તો વક્ર સપાટીમાં E અને ds બંને કેવા છે? લંબ. એટલે ત્યાં પણ ફ્લક્સ નહીં સંકળાય. તો બાકી કેટલો ભાગ રહે? ખાલી આટલો. અને ચલો, હવે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર પણ આટલો છે કે નહીં? આટલો વિદ્યુતભાર જ ઘેરાય. બરાબર. તો ચલો, એ ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? તો કે ધારો કે એ ઘેરાયેલો વિદ્યુતભાર એટલે સિગ્મા ક્યુ હું કહી દઉં, તો પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ સદિશ. બરાબર, કારણ કે પૃષ્ઠ વિદ્યુતભાર એટલે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ, તો વિદ્યુતભાર એટલે સિગ્મા ગુણ્યા ds. તો ચલો, હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોટ ds ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ચલો, E ડોટ ds આખું થઈ ગયું E ds. બરાબર, અને સિગ્મા ક્યુ એટલે સિગ્મા ds બાય એપ્સિલોન 0. તો કેન્સલ થાય તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આ રીતે આપણને મળે. અને જો બહાર તરફની દિશામાંનો એકમ સદિશ n કેરેટ હોય તો સદિશ સ્વરૂપે લખવું હોય તો સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. બરાબર, તો સિમ્પલ છે. ઓકે, n કેરેટ જે છે, જો સિગ્મા જે છે આપણો સિગ્મા છે એ 2 હોય, સિગ્મા ગ્રેટર ધેન 0 હોય તો જે n કેરેટ છે એ કેવો હોય છે? પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં. અને જો સિગ્મા લેસ ધેન 0 હોય તો n કેરેટ છે એ પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં હશે.
બરાબર, અથવા તો એમ કહી શકો ક્ષેત્ર જે છે એ બહાર તરફ હોય, જો ઋણિત ભાર હોય તો ક્ષેત્ર છે એ અંદર તરફ હોય. ઋણ વિદ્યુતભાર માટે લખવું હોય તો આ સૂત્રમાં જ્યાં સિગ્મા છે ત્યાં શું લખવું પડે? માઇનસ સિગ્મા ઋણ વિદ્યુતભાર માટે, કારણ કે એન ક્રેટને આપણે પર્ટિક્યુલર બહારની તરફની દિશામાં જ લીધો છે, એટલા માટે એન ક્રેટ આપણે ક્યાં લીધો છે? બહારની તરફની દિશામાં. તો માઇનસ સિગ્મા કરશું, માઇનસ સિગ્મા કરો તો ઋણ વિદ્યુતભાર, અને ઋણ વિદ્યુતભાર આવે તો ક્ષેત્ર કેવું આવે? એની તરફ આવે. બરાબર, ચાલો ફરીથી સમજી લો. સપાટી છે, ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર કયું છે? આ દિશામાં આવશે વિદ્યુત ક્ષેત્ર. સપાટી છે, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર કયું આવે? આ દિશામાં આવે. પણ એકમ સદિશ તો આપણે ફિક્સ જ લીધો કે એકમ સદિશ ક્યાં લીધો છે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. તો આ એન ક્રેટ તો બંને એક દિશામાં થાય ને અહીંયા બંને વિરુદ્ધ દિશામાં થાય. બરાબર, તો પછી આના માટે જો મારે સૂત્ર લખવું હોય તો વેક્ટર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 એન ક્રેટ લખાય. જ્યારે આના માટે લખવું હોય તો વેક્ટર E બરાબર માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 એન ક્રેટ લખાય. ઓકે, ચાલો જો તો આપણે આખરી ચોપડીમાં આ રીતે આકૃતિ આપી છે. આ જે પેલો પીલ બોક્સ આપણે લીધો તેનો થોડોક ભાગ સપાટીની બહાર છે, થોડોક અંદર છે. એટલે આ જે ભાગ છે ને એ ડોટેડ લાઇન છે આખો અંદર છે, ઓલો ભાગ છે ક્યાં છે? બહાર છે. એવું તમારે ધ્યાન રાખવાનું. અને ડીની જગ્યાએ ડેલ્ટા એસ લખ્યું છે. તો ચલો સાબિતી સપાટી પરના પી બિંદુઓનો આસપાસ એક ટૂંકો નળાકાર ગૌસિયન સપાટી તરીકે પસંદ કરો. બરાબર, પીલ બોક્સ સુવાહકની સપાટીની અંશતઃ અંદર અને અંશતઃ બહાર છે. તેને આડછેદનું ક્ષેત્રફળ અલ્પ ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ અને અવગણીય ઊંચાઈ છે. બરાબર, આનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ અને ઊંચાઈ કે વિશે અવગણીય છે. સપાટીની અંદરના ભાગમાં E બરાબર 0 છે અને બહારના ભાગમાં ક્ષેત્ર સપાટીને લંબ અને E મૂલ્યનું છે. આમ પીલ બોક્સમાંથી કુલ ફ્લક્સ પીલ બોક્સના બહારના વર્તુળાકાર આડછેદમાંથી જ આવે, જે આપણે વાત કરી તે આ જે આડછેદ છે એટલા સાથે જ બરાબર ફ્લક્સ સંકળાશે. તો ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ, E ડેલ્ટા એસ કોસ 0 બરાબર, કોસ થીટા એટલે કે કોસ 0 લેવાનું. અહીંયા થીટાની જગ્યાએ શું લેવાનું છે? 0. E ડેલ્ટા એસ એટલે કે E ડેલ્ટા એસ કોસ 0 બરાબર E ડેલ્ટા એસ. અહીંયા એસ જે છે એ સ્મોલ છે. ઓકે, તમને ખ્યાલ આવી જાય તો, કારણ કે ક્ષેત્રફળ ડેલ્ટા એસ પર E ને અચળ ગણી શકીએ અને E અને ડેલ્ટા એસ બરાબર સમાંતર કે પ્રતિ સમાંતર હોય છે. E અને ડેલ્ટા એસ જે છે એ કા સમાંતર હોય ને કા પ્રતિ સમાંતર હોય. બરાબર, એટલે કે ધન વીજભાર માટે બને સમાંતર હોય ને ઋણ વીજભાર હોય તો બને પ્રતિ સમાંતર હોય, જ્યાં કીધું એ પ્રમાણે. બરાબર, ચાલો તો એની પછી પીલ બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે ક્યુ અથવા તો સિગ્મા ક્યુ. બરાબર, સિગ્મા ડેલ્ટા એસ. તો ગૌસના નિયમ પ્રમાણે બરાબર અહીંયા તમે સિગ્મા ક્યુ પણ આ રીતે લખી શકો, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 ગૌસના નિયમ પ્રમાણે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ચલો ફાઈ તો મળી ગયો. E ડેલ્ટા એસ ક્યુ બાય એપ્સિલોન 0. E ડેલ્ટા એસ સિગ્મા માના કેટલા માટે લખ્યો છે? કારણ કે ખાલી મૂલ્યની વાત કરીએ છીએ. બરાબર, બાકી સિગ્મા ધન કે ઋણ બંને હોઈ શકે એટલા માટે. તો આ મૂલ્ય થઈ ગયું. સદિશ સ્વરૂપે લખ્યું તો આ રીતે ને એન કે સપાટી પર જોજો ફરજિયાત કયો લેવાનો? બહારની તરફનો જ. બરાબર, ફરજિયાત કયો છે? બહારની તરફનો જ છે. તમને અહીંયા મેં એ સ્પષ્ટ કર્યું. બરાબર, જે તમને અહીંયા મેં સ્પષ્ટ કર્યું. એન ક્રેટ છે એ બહારની તરફ એટલે તો ક્ષેત્ર ધન હોય તો બહાર તરફ આવે તો સમાંતર હોય, ઋણ હોય તો અંદર તરફ આવે તો પ્રતિ સમાંતર હોય. બરાબર, એટલે કન્ફ્યુઝ નહીં થતા. સિગ્મા ગ્રેટર ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર તરફ છે અને સિગ્મા લેસ ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદર તરફ છે. બરાબર, તો ચલો આ મુદ્દો થઈ ગયો આપણો. બરાબર, પાંચમો સુવાહકો માટેનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે. ચાલો એની પછી છે છઠ્ઠો મુદ્દો, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. ચલો આ બહુ મહત્વનો ટોપિક છે એટલે બરાબર ધ્યાન આપજો. આમાં આપણે એક બખોલવાળો વાહક લીધો છે. આ વાહક છે. ઓકે, એમાં બખોલ છે એટલે કે અહીંયા પોલાણ છે. દાખલા તરીકે આપણે ગોળાકાર કવચ, પોલો ગોળો. બરાબર, તો બખોલ અંદર એમ હોય. બે જે છે અંદરનો ભાગ પોલો હોય એટલે બખોલવાળો વાહક કહેવાય. બરાબર, ચાલો તો અહીંયા મેં પહેલાં વાહક લીધો છે ને એ લીધો છે તટસ્થ. તટસ્થ વાહક લીધો છે અને બાહ્ય ક્ષેત્રમાં નથી રાખ્યો, એટલે કે બાહ્ય ક્ષેત્ર 0 છે. બરાબર, બાહ્ય ક્ષેત્ર છે એ કેવું છે? 0 છે. વાહક તટસ્થ છે અને બાહ્ય ક્ષેત્રમાં રાખેલો નથી એટલે વેક્ટર E બરાબર 0 છે. ઓકે, બોલો ખબર પડે? તો ચલો આ જે ભાગ થયો ને સુવાહકનો ભાગ થયો. સુવાહકમાં આપણે શું લાક્ષણિકતા ભણી ગયા? સુવાહકના અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હોય એટલે અહીંયા ક્ષેત્ર કેવું થાય? 0. ક્લિયર? હવે ધારો કે હું આ બખોલ જે છે એ બખોલની એક આમ કિનારીને સ્પર્શતી હું ગૌસિયન સપાટી ધ્યાનમાં લઉં તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર પણ 0, કારણ કે અંદર કોઈ વિદ્યુતભાર છે જ નહીં. તો પછી બખોલના અંદરના ભાગમાં પણ ક્ષેત્ર કેવું થાય? 0. બખોલના અંદરના ભાગમાં પણ ક્ષેત્ર કેવું થાય? 0 થાય. આટલું ક્લિયર થયું? બરાબર.
હવે ધારો કે હું એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો શું થાય એ જોઈએ. ધારો કે જે બખોલવાળો આપણો વાહક છે એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો ચલો વાહકને આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂક્યો, બરાબર. તો ફરીથી હજી તટસ્થ વાહક જ છે. વાહક કેવો છે આપણો? તટસ્થ વાહક જ છે. અને આપણે ક્યાં મૂકીએ છીએ એને? બાહ્ય ક્ષેત્રમાં. તો હમણાં સુવાહકના આગળના પોર્શનમાં આપણે ભણી ગયા કે બાહ્ય ક્ષેત્રમાં મૂકશો એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોન ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે એ અહીંયા આ સપાટી આગળ પ્રેરિત થાય, જ્યારે ધન વીજભાર અહીંયા ખુલ્લો પડશે, બરાબર. અને પરિણામે હું અંદરના ભાગમાં સપાટીની ખૂબ નજીક હું એક જો ગૌસિયન સપાટી ધ્યાનમાં લઉં તો આ ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર હજુ ઘેરાવાનો નથી. આ જે ગૌસિયન સપાટી આપણે ધ્યાનમાં લઈએ તો આ ગૌસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેવો રહેશે? 0 હશે. ને પરિણામે ક્ષેત્ર આ વિભાગમાં 0 જ થશે, બરાબર. ચલો, જો અહીંયા તમે કોઈ ગૌસિયન સપાટી ધ્યાનમાં લ્યો તો એ તો બખોલમાં તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં, વિદ્યુતભાર નથી, એટલે ત્યાં પણ ક્ષેત્ર તો કેવું થશે? 0 જ થશે. એ વિભાગમાં પણ ત્યાં ક્ષેત્ર હજી 0 જ છે, બરાબર. પણ આજે સમાન વિદ્યુત ક્ષેત્ર, ધારો કે તમે આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વાહકને મૂકો તો હવે આ ક્ષેત્ર રેખાઓમાં કંઈ ફેરફાર થાય કે નહીં? પ્રશ્ન એ છે. તો કે હા, ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. હવે સમજો, ક્ષેત્ર રેખા ક્યાં દોરાય? ક્ષેત્ર હોય ત્યાં. અંદરના ભાગમાં તો ક્ષેત્ર છે જ નહીં. ક્ષેત્ર નથી એનો મતલબ કે ત્યાં ક્ષેત્ર રેખાઓ દોરી શકાય નહીં. પરિણામે હવે ક્ષેત્ર રેખાઓ છે ને આ રીતે આવશે, બરાબર. સુવાહકમાં લંબ રૂપે આ રીતે દાખલ થાય અને આ બાજુથી લંબ રૂપે બહાર આવશે. ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે દાખલ થાય અને લંબ રૂપે બહાર આવે. અંદરના ભાગમાં તમને કોઈ ક્ષેત્ર રેખાઓ જોવા મળે નહીં. ચેપ્ટર 1માં એક MCQ હતો સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોમાં, એમાં આપણે આ ચર્ચા કરી હતી, બરાબર. ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે દાખલ થાય અને લંબ રૂપે બહાર આવે, ઓકે. પણ બખોલના અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હોય. ક્લિયર આટલું? ચાલો, હજી એક આપણે વાત કરીએ કે હવે ધારો કે, હવે મહત્વનો પોઈન્ટ છે, જોજો. હવે ધારો કે હું વિદ્યુત ભારિત કરું અને વિદ્યુત ભાર હું આપું તો શું થાય? ધારો કે આ જે સુવાહક છે બખોલવાળો, એને આપણે વિદ્યુત ભારિત કરીએ છીએ. જો હું આને વિદ્યુત ભાર આપું તો શું થાય? વિચારો, બરાબર. વિચાર કીજીએ. જો હું આને વિદ્યુત ભાર આપું તો શું થાય? તો કે પહેલાં તો પ્રશ્ન, અંદરના ભાગમાં ક્ષેત્ર 0 જ રહે. સુવાહકો માટે વ્યાપક હકીકત છે ભાઈ, અંદર ક્ષેત્ર 0 જ હોય. વિદ્યુત ભાર આપો છો, વિદ્યુત ભાર અંદર જવાનો નથી, કારણ કે બળ 0 છે. અને પરિણામે હું અંદરના ભાગમાં હું ગૌસિયન સપાટી ધ્યાનમાં લઉં તો Q બરાબર 0 જ છે. એમાં ઘેરાયેલો વિદ્યુતભાર 0 છે, ક્ષેત્ર 0 જ છે. અંદરના ભાગમાં હજુ પણ ક્ષેત્ર કેવો છે? 0 છે. અને આ વાહક કેવો થઈ ગયો? વિદ્યુત ભારિત. આ વિદ્યુત ભારિત વાહક થઈ ગયો. તો હવે એનો અર્થ એવો થાય કે ધારો કે તમે કોઈ એક સુવાહક, ધારો કે બખોલવાળો વાહક છે, બરાબર. ધારો કે આપણે આ જ વાહક લઈએ કે ભાઈ આ બખોલવાળો વાહક છે, બરાબર. ધારો કે તમે અહીંયા બેસી ગયા, બરાબર, અથવા તો સૂઈ ગયા. બખોલવાળું એક તમે ધાતુ પદાર્થનું પાંજરું બનાવ્યું, બરાબર. બખોલવાળું તમે ધારો કે એક ધાતુ પદાર્થ જે છે એનું આવી રીતે એક પાંજરું બનાવી દીધું. તમે અંદર બખોલમાં સૂઈ ગયા. હવે ધારો કે વિદ્યુતભાર એની પર પડે, વિદ્યુતભાર પડશે તો એ વિદ્યુતભાર તમારા સુધી પહોંચવાનો નથી. અંદર તમે આવી ગયા, પાંજરામાં અંદર તમે પુરાઈ ગયા, વિદ્યુતભાર ઉપરથી પડે તો એ વિદ્યુતભાર તમારા સુધી પહોંચવાનો નથી. એ વિદ્યુતભાર ક્યાં રહેશે? સપાટી પર જ રહેશે. અને જો ધારો કે તમે આને અર્થિંગ કરી દો તો પછી એ જ વિદ્યુતભાર અર્થિંગ કરી દેશો તો એ વિદ્યુતભાર શું થશે? એ જે ધારો કે ઇલેક્ટ્રોન હોય તો, બરાબર, ધારો કે ધન વીજભાર છે તો ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, આને શું કરી દેશે? તટસ્થ કરી દેશે, જે આપણે ચેપ્ટર 1માં ભણી ગયા છીએ એ પ્રમાણે. પણ તમારા સુધી આમાંનો કોઈ વિદ્યુતભાર જઈ શકે નહીં. તો તમને એમ કહેવાય કે એક શિલ્ડ મળી ગયું, રક્ષણ મળી ગયું. શું મળી ગયું? એક રક્ષણ મળી ગયું. કોનાથી? વિદ્યુતભારથી, અથવા તો વિદ્યુત ક્ષેત્રથી તમને રક્ષણ મળી ગયું. એટલા માટે આને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શું કહેવાય? નામ હતું ટોપિકનું, જો શું હતું? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, સત્ય વિદ્યુત શિલ્ડિંગ, બરાબર. તો ચાલો, આ રીતે તમને અહીં આપેલું છે. અંદર સ્થિતિમાન તો V0 હોય જ, બરાબર. ક્ષેત્ર 0, સિગ્મા 0. અંદરના ભાગમાં કોઈ ક્ષેત્ર નથી, બરાબર. સ્થિતિમાન તો અચળ જ હોય અને સપાટી જેટલું જ હોય છે. ક્લિયર? તો આ ગ્રેટર ધેન 0 માટે છે, સોરી, આ લેસ ધેન 0 માટે ઋણ હોય ત્યારે, આ ધન હોય ત્યારે, બરાબર. આ ધન હોય ત્યારે, આ પણ ઋણ હોય ત્યારે. આ રીતે તમને આખું આપ્યું છે. તો જો એક બખોલ ધરાવતા સુવાહકનો વિચાર કરો. બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. બખોલનું પરિમાણ કે આકાર તમે ગમે તે હોય, સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય, સુવાહકને ગમે તે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે. જો શું કીધું? બખોલનો આકાર ગમે તે હોય,
પરિમાણ ગમે તે હોય, સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય, સુવાહકને ગમે તે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે, પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. બખોલમાં ક્ષેત્ર કેવું હોય? શૂન્ય જ હોય. સુવાહકને વિદ્યુતભારિત કરેલો હોય અથવા બાહ્ય ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુતભારને પ્રેરિત કરવામાં આવે. એટલે જો સુવાહકને તમે વિદ્યુતભારિત કરો અથવા તો બાહ્ય ક્ષેત્ર વડે વિદ્યુતભાર પ્રેરિત કરો, એટલે કે આ બાહ્ય ક્ષેત્ર વડે સપાટી પર વિદ્યુતભાર આપણે પ્રેરિત કર્યો અથવા તો તટસ્થ હોય, બરાબર, એ પણ કિસ્સામાં આવી ગયો, તો બધા વિદ્યુતભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે. વિદ્યુતભારો ક્યાં રહેશે? બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ. સુવાહકની બહાર ગમે તે વિદ્યુતભાર કે ક્ષેત્ર હોય, પણ સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા સુરક્ષિત રહે છે. સુવાહકની બહાર ગમે તે વિદ્યુતભાર હોય કે ક્ષેત્ર હોય, પણ સુવાહકની અંદરની જે બખોલ છે એ બહારની વિદ્યુત અસરોથી હંમેશા કેવી રહે? શિલ્ડેડ, સુરક્ષિત જ રહે છે. બખોલની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. તો આ અસરનો ઉપયોગ સંવેદી ઉપકરણોને બહારથી વિદ્યુત અસરોથી બચાવવા માટે કરી શકાય છે. સંવેદી જે ઉપકરણો હોય, જે વિદ્યુતના સંવેદી, ધારો કે એમીટર છે, વોલ્ટમીટર છે, બરાબર, એને તમારે સંરક્ષણ આપવું હોય, બહારની જે વિદ્યુતીય અસરો છે એનાથી સંરક્ષણ આપવું હોય, તો એને તમારે આ જેવી બખોલવાળો વાહક હોય એમાં તમારે શું કરવા પડે? એમને મૂકી દેવાના હોય. એનું એકદમ સિમ્પલ જો કેટલાક ઉદાહરણો આપણે વ્યવહારમાં લઈએ કે ભાઈ ધારો કે તમે 4 વ્હીલમાં બેઠા છો, બરાબર. હવે ધારો કે તમે, બરાબર, વીજળી પડે છે. વીજળી પડશે એટલે વિદ્યુતભાર બધો ક્યાં આવશે? આ જે 4 વ્હીલ છે એની સપાટી પર આવશે, બરાબર. વીજળી પડે છે તો વિદ્યુતભાર બધો ક્યાં આવશે? 4 વ્હીલની આ સપાટી પર. ધાતુની બોડી છે આખી, અને ધાતુની બોડી છે એટલે આ શું થઈ ગયું? એક બખોલવાળો વાહક, કારણ કે આ અંદરનો વિભાગ એટલે બખોલ, અને આ વિદ્યુતભાર બધો ક્યાં આવે? સપાટી પર આવે, બરાબર. ચલો, હવે જો વરસાદ પણ સાથે હોય, બરાબર, તો પછી સમજો કે ભાઈ એ વીજળી પડી તો વિદ્યુતભાર તો બધો ક્યાં રહ્યો? સપાટી પર રહ્યો કે નહીં? તો અંદર તો આવવાનું જ નથી. એટલે તમને શું મળશે? વીજળીથી રક્ષણ મળે. પણ ખબર પડે? દાખલા તરીકે જો અહીંયા બતાવ્યું છે કે વીજળી પડે છે તો બધો વિદ્યુતભાર ક્યાં રહે છે? અહીંયા રહે છે. અંદરના વ્યક્તિને કશું થતું નથી. પણ એ જ વીજળી પડેલી હોય અને તમે જો એને અડો તો શું થશે? એ અર્થિંગ થાય. અર્થિંગ થશે એટલે બધો વિદ્યુતભાર તમારા શરીર મારફતે ક્યાં જાય? જમીનમાં વહન પામશે. વિદ્યુતભાર વહન પામશે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે, અને I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, અને એ ઉષ્મા ઉર્જા તમને અને તમારી ગાડીને શું કરશે? બાળી નાખશે, બરાબર. તો આ શું કરે છે? એક કવચ પૂરું પાડે છે, રક્ષણ પૂરું પાડે છે. હવે પણ સમજો આવું કરવાનું નહીં. આ તો ફિઝિકલી આપણે થિયરીમાં કીધું કે ભાઈ વીજળી પડે તો 4 વ્હીલની અંદર બેસવું, પણ ખરેખર આવું કરવાનું નહીં, કારણ કે વરસાદની સાથે પાણી પણ આવશે. વીજળી પડશે તો સાથે વરસાદમાં પાણી પણ આવશે, પાણી આવશે એટલે આ જે ટાયરો મારફતે જે છે એ અર્થિંગ થાય, એટલે વિદ્યુતભાર જે છે એ શું થાય? પાણી થ્રુ ગતિ કરશે અને જમીન પાસે સ્પર્શમાં આવશે એટલે પ્રવાહનું નિર્માણ થાય. કારણ કે પાણી જે છે એ વિદ્યુતનું કેવો છે? સુવાહક. એટલે ખબર પડે, બરાબર. અને પરિણામે શું થશે? એ ગતિ કરશે, પાણી ગતિ કરશે એટલે સાથે વિદ્યુતભારને પણ ગતિ કરાવશે અને પ્રવાહનું નિર્માણ થશે. પ્રવાહ નિર્માણ થાય એટલે I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આ એટલી જ ઉષ્મા ઉર્જા હોય છે જે તમને અને તમારી ગાડી એ બંનેને બાળી રાખવા માટે સક્ષમ હોય, બરાબર. પણ એટલે વીજળી ખૂબ ઊંચા વોલ્ટેજ પર હોય એટલે આપણે આવું સમજી શકીએ ભાઈ રક્ષણ મળે, પણ આવો અખતરો કરવો નહીં, બરાબર. પણ ઘણા બધા એવા ઉપકરણો છે જેમાં ઓછું સ્થિતિમાનની, જ્યાં ખૂબ આપણે ઓછું વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્યારે ઉપકરણો જે આ સંવેદની ઉપકરણ, કે સર્કિટ છે એક સંવેદી ઉપકરણ છે, તો એને જો પતરાના બોક્સમાં ફિટ કર્યું છે. હવે આવી શું જરૂર હોય પતરાના બોક્સમાં આપણે ફિટ કરવું? બરાબર, ન કરવું તો ચાલે જ ને, એમને રાખો ને ભાઈ. પણ શું કામ ફિટ કરે છે? કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોઈ હોય તો એની અસર આને થાય નહીં. સેમ ઓવન છે, એમાં પણ આવી જાળી તમે જોઈ હોય, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર આમાં અંદર થાય નહીં. તો ઇલેક્ટ્રિક ઉપકરણો આ બધા છે એ શું થાય છે? રક્ષણ મળે છે, બરાબર. એટલા માટે આવી બધી રચના કરવામાં આવે છે. તો આને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઓકે, ચાલો. એની પછી છે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બખોલવાળા વાહકની બખોલમાં વિદ્યુતભાર મૂકતા શું થાય? હવે આપણે વિદ્યુતભારને અહીંયા મૂકવાનો છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જો નથી, જોજો પહેલાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બખોલવાળા વાહકની બખોલમાં વિદ્યુતભાર મૂકો. ઓકે, બખોલવાળા વાહકની બખોલમાં વિદ્યુતભાર મૂકો તો કઈ ઘટના બને આપણે સમજવાની છે. હવે પહેલાં તો સુવાહક છે વ્યાપક હકીકત કઈ? ક્ષેત્ર અંદરના ભાગમાં 0.
પણ હવે તમે બખોલવાળા વાહકની બખોલમાં વિદ્યુતભાર તમે મૂકો તો હવે શું થશે? તો કે આ ધન વીજભારને કારણે જે સુવાહકમાં આમાં જે બરાબર ઇલેક્ટ્રોન હોય આકર્ષાય, ઇલેક્ટ્રોન છે એ શું થશે? આકર્ષાશે અને બખોલની અંદરની જે સપાટી છે ત્યાં શું થાય? ઇલેક્ટ્રોન જમા થશે અને પરિણામે સુવાહકની જે બાહ્ય સપાટી છે ત્યાં શું થશે? ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. સુવાહકની બાહ્ય સપાટી ઉપર ધન વિદ્યુતભારથી શું થાય? પ્રેરિત થાય. બરાબર, સુવાહકની બાહ્ય સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય અને એનું ક્ષેત્ર પૃષ્ઠને લંબ રૂપે હશે. ક્ષેત્ર કેવું હશે? પૃષ્ઠને લંબ રૂપે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા એની જેમ ક્ષેત્ર પૃષ્ઠને લંબ રૂપે હશે. બરાબર. હવે સમજો હું કેટલાક ગૌસિયન સપાટીઓ કેટલીક ધ્યાનમાં લઉં. ધારો કે હું ગૌસિયન સપાટી તરીકે બખોલની અંદરની એક સપાટી લઉં, સુવાહકની બહાર એક સપાટી લઉં, બરાબર, બીજી સપાટી પણ સુવાહકની બહાર જ લઉં પણ એની કિનારીને અત્યંત નજીક લઉં, અને એક હું લઉં છે સુવાહકની આખા સુવાહકની બહાર. મતલબ કે 4 સપાટી લઈએ છીએ. એક સપાટી જે છે એ કેવી છે? બખોલની અંદર, બીજી છે એ સુવાહકની અંદર બખોલની બહાર, ત્રીજી પણ છે એ સુવાહકની અંદર બખોલની બહાર, અને ચોથી છે સુવાહકની બહાર. બરાબર, જોજો 4 સપાટી લીધી છે. પહેલી સપાટી મેં લીધી છે, પેલી લીધી છે બખોલમાં, બીજી સપાટી લીધી બખોલની બહાર, બખોલની બહાર પણ સુવાહકની અંદર, ત્રીજી પણ છે માની જેમ જ છે પણ સુવાહકની સપાટીની નજીક છે, અને ચોથી લીધી છે સુવાહકની બહાર. તમારે જવાબ આપવાનો છે વિદ્યુતભાર ઘેરાય કે નહીં. પેલા બખોલની અંદરની જુઓ તો વિદ્યુતભાર ઘેરાય, તો કે હા, બખોલનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર ઘેરાય છે. એટલે એનો મતલબ એવો થાય કે સિગ્મા ક્યુ જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને પરિણામે ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0, એટલે અંદરના ભાગમાં ક્ષેત્ર છે. ઓકે, વિદ્યુતભાર ઘેરાય છે, અંદરના ભાગમાં ક્ષેત્ર છે. હવે બખોલની આ સપાટી લો, બખોલની બહાર સુવાહકની અંદર, તો સીધી વાત છે કે આમાં જેટલા પ્લસ હશે એટલા નેગેટિવ અહીંયા આવવાના. પરિણામે સિગ્મા ક્યુ કેવો થાય? 0, અને પરિણામે ક્ષેત્ર કેવું થાય? 0. તો જો વિદ્યુતભારો પ્રેરિત જ એ રીતે થાય કે સુવાહકની અંદર તો ક્ષેત્ર 0 જ રહે. ઓકે, ચલો આ સપાટી લો, તેમાં પણ એવું છે જેટલા અંદર પોઝિટિવ છે એટલે નેગેટિવ છે જ. પરિણામે આમાં પણ સિગ્મા ક્યુ કેવો થાય? 0, એટલે ક્ષેત્ર 0. હવે ધારો કે આ સપાટી લઈએ તો વિદ્યુતભાર ઘેરાય. આ સપાટી લો, વિદ્યુતભાર ઘેરાય, તો કે હા, કયું? બખોલની અંદર છે તે. આ તો 0, જેટલા નેગેટિવ એટલા પોઝિટિવ. 0, ઓકે ફાઇન, પણ અંદર તો છે ને, આ તો એક્સ્ટ્રા મૂક્યો આપણે વધારાનો. એનો મતલબ કે સિગ્મા ક્યુ નોટ ઇક્વલ ટુ 0, અને પરિણામે ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0. તો ક્ષેત્ર 0 ક્યાં થયું? જોવો તો ચેક કરો, ક્ષેત્ર 0 ક્યાં થયું? સુવાહકની અંદર. બરાબર, એટલે આપણે આગળ જે વાત કરી એ જ પ્રમાણે સુવાહકની અંદર ક્ષેત્ર 0 જ હોય. તમે વિદ્યુતભાર ગમે તેમ કરીને મૂકો, બખોલમાં મૂકો કે ન મૂકો, કોઈ લેવા દેવાની, સુવાહકની અંદર તો ક્ષેત્ર 0 જ થાય. જોજો, ધ્યાન આપજો. જો કોઈ વાહકની બખોલમાં વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ વિદ્યુતભારને કારણે બખોલની સપાટી અને વાહકની બાહ્ય સપાટી પર વિદ્યુતભારો એવી રીતે પ્રેરિત થશે કે વાહકની અંદર પણ બખોલની બહાર હોય તેવા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. વાહકની અંદર, બખોલની બહાર, આ બંને, વાહકની અંદર, બખોલની બહાર ક્ષેત્ર 0 જ હોય. બખોલની અંદર ક્ષેત્ર અશૂન્ય, બખોલમાં ક્ષેત્ર કેવું? અશૂન્ય. જે આપણે કીધું, બખોલની અંદર ક્ષેત્ર કેવું? નોટ ઇક્વલ ટુ 0. તેમજ વાહકની બહારના ભાગમાં પણ વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોય. બહારનો ભાગ ક્ષેત્ર કેવું? અશૂન્ય. બહારનો ભાગ એટલે ક્ષેત્ર કેવું છે? અશૂન્ય છે. ઓકે, તો આખો ટોપિક હતો. બરાબર, ચાલો એક જે આપણે દાખલાની ચર્ચા કરવાની હતી, ગુજરાતી વાળો દાખલો છે. જો કોઈ માણસના બરાબર, કોઈ માણસના વાળમાંથી પસાર કરેલો કાંસકો સૂકા, માફ કરજો, અહીંયા છે સૂકા, માણસના સૂકા વાળમાંથી, ટુકડા ક્યાં? માણસના ટુકડા ક્યાં કરવાના આપણે? માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો કે કાગળના વિદ્યુતનું વહન કરતો નથી. કાગળ વિદ્યુતનું વહન નથી કરતો. આપણે ભણી જ ગયા છીએ ને આવું, કે ભાઈ કોઈ કાંસકો છે, ધારો કે એનો દાંતો હોય,
બરાબર. કોઈ કાંસકો છે, એનો આ દાંતો છે, બરાબર. તો ધારો કે તમે એને ઘસેલો છો, તો ધારો કે એ ધન વિદ્યુત ભારિત છે અથવા તો ઋણ વિદ્યુત ભારિત છે, તેનું ક્ષેત્ર આ રીતે હોય. હવે એમાં તમે કોઈ કાગળનો નાનો અમસ્તો ટુકડો રાખો છો, તો એનું શું થાય છે? ધ્રુવીભવન થાય છે, બરાબર. એટલે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રેરિત થશે. અહીંયા ધન વીજભાર આવશે, ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અહીંયા ઋણ વીજભાર આવશે, વિરુદ્ધમાં બળ લાગશે. ધન વીજભાર પર આમ બળ લાગે, ઋણ ઉપર આમ બળ લાગશે. ભણી ગયા છે આપણે ચેપ્ટર 1માં. અંતર ઓછું હોય બળ મોટું હોય, આ બળ નાનું હોય, એટલે પરિણામે આ શું થાય? આકર્ષે. તો એમ કહે છે કે ભીના વાતાવરણમાં એવું કીધું છે, જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય ત્યારે આવું કેમ નથી થતું? તો શું થાય? એમ તો આવું ન થાય, એમ ટૂંકમાં આવું ન થાય, કારણ કે વરસાદી દિવસ હોય, વાળ ભીના હોય તો ઘર્ષણથી પદાર્થ વિદ્યુત ભારિત થતો નથી, બરાબર. તો જો આનું કારણ એ છે કે કાંસકો ઘર્ષણથી વિદ્યુત ભારિત થાય છે. એટલે પહેલાં સૂકા વાતાવરણમાં સૂકા વાળ હોય ત્યારે આ વિદ્યુત ભારિત કાંસકા વડે કાગળની અંદરના અણુઓ ધ્રુવીભૂત થાય છે. તેના પરિણામે ચોખ્ખું આકર્ષણ બળ અનુભવે છે. જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો વાળ અને કાંસકા વચ્ચે ઘર્ષણ ઘટી જાય છે, તેથી કાંસકો વિદ્યુત ભારિત થતો નથી. તેથી તે કાગળના નાના ટુકડાઓને આકર્ષતો નથી, બરાબર. ચાલો બીજું. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? તો સીધી વાત છે, સમજો કે ભાઈ વિમાન છે, એ વિમાન ગતિ કરશે એટલે ટાયરો શું થાય છે? આ ઘર્ષણ કરશે, બરાબર. ઘર્ષણ કરશે ને પરિણામે શું થાય? વિદ્યુત ભાર પ્રેરિત થશે. ટાયર ઉપર શું આવે? વિદ્યુત ભાર પ્રેરિત થઈ શકે. બીજું, વિમાન છે વાતાવરણમાં ગતિ કરતું હોય તો ધારો કે કોઈ વાતાવરણ સાથે ઘર્ષણ અનુભવે, પરિણામે પણ શું થાય છે? એની બોડી જે છે એની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય. તો પછી જ્યારે જમીનને સ્પર્શ કરે ત્યારે વિદ્યુતભાર ક્યાં હોઈ જવો જોઈએ? ગ્રાઉન્ડ થઈ જવો જોઈએ. નકર શું થાય? વીજળીના ધડાકાઓ થઈ શકે અને તણખાવ ઉત્પન્ન થાય. અને પરિણામે ટાયરો જે છે, સામાન્ય ગાડીઓના ટાયરો કેવા હોય છે? રબરના હોય છે, અવાહક હોય. પણ વિમાનમાં ખાસ એ ટાયરો કેવા હોય છે? કંઈક સુવાહકપણું એમાં હોય છે. તો જો ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુતભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. જો ખૂબ સ્થિત વિદ્યુતભાર એકઠો થાય તો તણખા થઈ શકે અને પરિણામે આગ લાગી શકે છે. મોટા જથ્થાનો વિદ્યુતભાર ભેગો થાય ને તો આગ પણ લાગી શકે, કારણ કે ક્ષેત્ર E પ્રપોર્શનલ ટુ Q છે. જેમ વિદ્યુતભાર વધતું જાય તેમ ક્ષેત્ર વધતું જાય છે અને આજુબાજુની જે હવા હોય એનું આયનીકરણ પણ કરી શકે છે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણશું કેપેસિટર વખતે. ચાલો પછી છે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? તો આ કારણ વિમાનની જેવું જ છે, બરાબર. કે ભાઈ જે સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય એ વિદ્યુતભારને પાછો ક્યાં? જમીન પર લઈ જવો પડે, વહન કરાવવું પડે. એના માટે ત્યાં દોરડા રાખ્યા હોય ધાતુના. કંઈક સપાટી હોય તો ત્યાંથી કંઈક નીચે સ્પર્શતા હોય તેવા કંઈક દોરડા, અહીંયા હોય, આગળના ભાગમાં હોય, ગમે ત્યાં દોરડા રાખ્યા હોય, બરાબર. હવે કેમ આવું? તો કે આના જે ટાયરો છે ને એ કંઈ, બરાબર, વિમાન જેવા વિશિષ્ટ નથી કે સુવાહક હોય, અને એટલા માટે આવા દોરડા રાખવા પડે. બસ સિમ્પલ છે, બીજું કંઈ નથી. આનું કારણ એ છે કે વાહનોના ટાયર, પૈડાના ટાયરો અને રસ્તા વચ્ચે ઘર્ષણના કારણે જે વિદ્યુતભાર ઉત્પન્ન થયો હોય અને દહનશીલ દ્રવ્યોને કારણે વાહનોની બોડીમાં એકઠો થયો હોય તેને જમીનમાં વહન કરાવી દેવા જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે, બરાબર. તો એને કારણે એ દોરડા રાખેલા હોય છે, ખબર પડે, બરાબર. ચાલો એની પછી છે ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? તમને ખ્યાલ છે જો, બરાબર, કે ભાઈ આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, બરાબર, તો એ પક્ષીમાંથી હવે અહીંયાથી ભાગ પડશે. આપણે પ્રવાહશાસ્ત્રમાં ભણશું ચેપ્ટર 3માં કે અહીંયાથી ભાગ પડે, બે લાઇન થશે. કંઈક વિદ્યુતભાર પક્ષીના શરીરમાંથી પસાર થશે, કંઈક અહીંયાથી પસાર થશે. પણ પક્ષીના જે આ પગ હોય છે ને, એનો અવરોધ છે એ ઘણો ઊંચો હોય છે. અને વિદ્યુત પ્રવાહ હંમેશા ઓછો અવરોધ હોય ને એવો માર્ગ પસંદ કરે. પરિણામે વિદ્યુત પ્રવાહ મોટા ભાગનો છે ને તારમાંથી જ પસાર થાય, પક્ષીમાંથી પસાર થશે નહીં. અને પરિણામે એને આંચકો નથી લાગતો. અથવા એમ પણ કહી શકો કે ભાઈ આમની વચ્ચે અંતર બહુ ઓછું છે, બરાબર. પણ ધારો કે આ જ પક્ષી જો આ રીતે, બરાબર, એ પક્ષી ન હોય બીજું પક્ષી એમ, બરાબર, આ રીતે જો એને રાખ્યા હોય તો સ્થિતિમાંનો તફાવત અહીંયા ઉત્પન્ન થાય. બંને તાર જે છે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત ઉત્પન્ન થશે અને પરિણામે આંચકો લાગે. જ્યારે આમાં આ એક જ તાર ઉપર હોય અને એક જ તાર ઉપર બેઠેલો હોય ત્યારે એને આંચકો લાગવાની શક્યતા કેવી હોય છે? બહુ ઓછી હોય છે, બરાબર. અને સેમ આ જ રીતે ધારો કે માણસ પર આ જ હાઈ ટેન્શન લાઇનમાં એક જ તારને આ રીતે સ્પર્શ કરે તો એને આંચકો નથી જ લાગવાનો. સેમ આ કન્સેપ્ટ.
પણ જો આ રીતે સ્પર્શ કરે બંને તારને તો પછી એને આંચકો લાગવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર. ચાલો તો જો ખુલ્લી હાઈ પાવર લાઇન પર એક તાર પર જ્યારે પક્ષી બેસે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોતો નથી, તેથી પક્ષીમાંથી પ્રવાહ વહેતો નથી અને તેને પ્રાણઘાતક આંચકો લાગતો નથી. પણ જ્યારે માણસ આવી લાઇનને સ્પર્શે ત્યારે તે તાર અને પૃથ્વી, આ જોયું કે આપણે શું આપ્યું છે, માણસ લાઇનને સ્પર્શે પણ જમીન પર ઉભેલો માણસ છે ને જમીન પર ઉભેલો માણસ જો સ્પર્શશે એટલે શું થશે કે વિદ્યુતભાર વહન પામશે જમીન પર. પણ જો માણસ જમીનને ન સ્પર્શે તો એને કંઈ આંચકો લાગવાનો નથી. ઓકે. પણ જ્યારે માણસ આવી લાઇનને સ્પર્શે તે રીતે તાર અને પૃથ્વી વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય છે, તેથી માણસના શરીરમાં પ્રવાહ વહે છે અને પ્રાણઘાતક આંચકો લાગે છે. પરિણામે શું થાય, પ્રવાહ વહન પામશે અને એને પ્રાણઘાતક રીતે આંચકો લાગશે. ઓકે. તો ટોપિક આપણો પૂરો થાય છે. બરાબર. પણ હવે આ ટોપિક પર કેટલાક વિડીયો મેં બીજા એક્સ્ટ્રા આની સાથે લિંક કર્યા છે. વોચ વિડીયો ફોર એક્સ્ટ્રા નોલેજ. તમારા એક્સ્ટ્રા નોલેજ માટે અમુક વિડીયો જે છે, નાની નાની ક્લિપો છે, એ આની સાથે મેં એડ કરી છે. તમને થોડોક આ પાછળનો જે પોર્શન છે શિલ્ડિંગવાળો અને આ પક્ષીવાળો તમને થોડોક વધારે ખ્યાલ આવે એટલા માટે. બરાબર. તો એ પણ સાથે હમણાં સાથે જોઈ જ લેજો. ઓકે. તો થેન્ક યુ. Electrostatic shielding. Electrostatic shielding is the method of protecting a certain region of space or any sensitive instrument from the influence of the external field produced by an electric charge. Instruments used for measuring high voltage are protected from intense electric field by enclosing them in hollow conductors called Faraday's cages. Faraday's cage. The fact that there is no electric field inside a closed conductor when it contains no charged bodies was demonstrated by Michael Faraday. He made for himself a large wire cage supported on insulators and sat inside with electroscopes, which were electric field detectors. Faraday observed that there was no deflection of leaves of the electroscope placed inside the cage when the cage was charged by an induction machine, and also he could sit comfortably inside the cage. The hollow conductors used to protect any person or instruments from intense electric fields are called Faraday cages. To prevent charges in one place from setting up an electric field beyond their immediate neighborhood, surround the charges with a Faraday cage and connect the cage to the earth. The charge induced on the outside of the cage then runs to the earth, and there is no external field. When a cage is used to shield something inside it, it does not have to be earthed. Let us see how a sensitive instrument is shielded from an external field. The instrument to be protected is placed inside a conducting box, usually made of copper. The external field pushes the electrons on the conductor to one side, thus creating a net positive charge on the other side. The distribution of charges produces an additional electric field, and according to Gauss' law, the total field at every point inside the conductor is zero. Thus the conductor protects the instrument from an external field. The concept of electrostatic shielding is used to shield the wires carrying audio signals from the external electric fields produced due to atmospheric electricity or electric sparks. आज के वीडियो हम देखेंगे कि जो भी इलेक्ट्रिकल तार होती है वहाँ पे आपने कई सारी पक्षियों को बैठे हुए देखा होगा, मगर उनको शॉक नहीं लगता। तो उसका क्या रीज़न है, और उसी तरह अगर कोई आदमी इलेक्ट्रिकल तार पे बैठता है तो उसको करंट लगेगा या नहीं लगेगा, तो उसके बारे में मैं ये वीडियो में आपको बताने जा रहा हूँ। फ्रेंड्स, जो इलेक्ट्रिकल खुली तारें होती है जहाँ पे पक्षी बैठते हैं तो उनको शॉक नहीं लगता, उनके 3 रीज़न है, वो मैं आपको स्टेप बाय स्टेप समझाता हूँ। पहला रीज़न है क्लोज सर्किट। क्लोज सर्किट यानी हमारा जो इलेक्ट्रिकल करंट होता है वो फेज से पास होके
कोई भी इलेक्ट्रिकल इंस्ट्रूमेंट से यानी रेजिस्टेंस ले लीजिए, रेजिस्टेंस से पास होते हुए वो न्यूट्रल वायर के थ्रू सर्किट को कंप्लीट करता है, तो उसको हम क्लोज सर्किट बोलते हैं। यहाँ पे मैंने आपको एक इमेज बताई है, इसमें आप देख सकते हो कि फेज़ हमारा जो करंट है वो फेज़ वायर से होते हुए, ये बल्ब मैंने बताया है, बल्ब से पास होके न्यूट्रल वायर से होके वो कंप्लीट हो रहा है, यानी क्लोज सर्किट होगा तो ही हमारा बल्ब ग्लो होगा। अगर यहाँ से कोई भी न्यूट्रल वायर हम निकाल देते हैं, अगर तो सिर्फ फेस वायर रखेंगे तो हमारी सर्किट क्लोज सर्किट नहीं होगी, यानी हमारा बल्ब ग्लो भी नहीं होगा। तो इसी तरह जो इलेक्ट्रिकल तारें होती है, जो यहाँ पे आप देख सकते हो, जो हमारा पक्षी है वो इलेक्ट्रिकल खुली तार पे बैठा है, मगर वो सिंगल लाइन है, ठीक है, यानी वो हमारा पक्षी क्लोज सर्किट नहीं बन रहा है यहाँ पे, यानी उसकी क्लोज सर्किट नहीं हो रही है, यानी फेज़ न्यूट्रल वायर नहीं हो रहा, सिर्फ फेज ही वायर है, उसी पे वो पक्षी बैठा है, यानी वो सिंगल तार पे बैठा है, तो इसीलिए उसको शॉक नहीं लगेगा। अगर कोई आदमी भी इसी तरह बैठेगा इलेक्ट्रिकल तार पे तो उसको भी शॉक नहीं लगेगा। फ्रेंड्स, दूसरा रीज़न है पोटेंशियल डिफरेंस। पोटेंशियल डिफरेंस यानी प्रेशर बिटवीन टू पॉइंट्स, यानी दो बिंदुओं के बीच का दबाव, ठीक, यानी जो ज़्यादा वोल्टेज है वो कम वोल्टेज की तरफ फ्लो होता है, ठीक है। और फ्रेंड्स, अगर दो फेज़ है तो उसके बीच जो भी पोटेंशियल डिफरेंस होगा, यानी जो भी वोल्टेज का वेरिएशन होगा वो ज़्यादा होगा। अभी जो हमारा पक्षी जो इलेक्ट्रिकल तार पे बैठा है वो एक ही तार है, ठीक है, यानी यहाँ पे जो वोल्टेज वेरिएशन ज़रा भी नहीं है, यहाँ पे वोल्टेज कांस्टेंट है, यानी उसकी वजह से भी ये पक्षी को इलेक्ट्रिकल शॉक नहीं लगता, उसके अंदर करंट पास नहीं होगा, ठीक है फ्रेंड्स। और तीसरा रीज़न है पाथ ऑफ रेजिस्टेंस, यानी जो इलेक्ट्रिकल तार है वहाँ पे जो पक्षी बैठा है उसके जो पैर है वहाँ उसका जो रेजिस्टेंस है वो मेगा ओम में होता है, और जो इलेक्ट्रिकल तार होती है जो कंडक्टर की बनी होती है, अलग अलग टाइप्स की होती है, ठीक है, ट्रांसमिशन लाइन में अलग होती है, और छोटी जो इलेक्ट्रिकल तार होती है उसमें अलग होती है, तो उसका जो रेजिस्टेंस होता है वो लो होता है, जो पक्षी के रेजिस्टेंस है उससे काफ़ी कम होता है, यानी जो भी इलेक्ट्रिकल करंट है वो हमेशा लो रेजिस्टेंस से पास होगा, यानी वो पक्षी के बॉडी में से पास नहीं होगा, यानी वो डायरेक्टली लो कंडक्टर से ही इलेक्ट्रिकल करंट पास होगा, यानी इसी कारण से भी पक्षी को शॉक नहीं लगता। अगर कोई आदमी भी बैठेगा तो उसको शॉक नहीं लगेगा। अगर मान लीजिएगा अगर जो पक्षी है वो अपनी पाँखों को फैलाता है और उसकी जो पाँखें हैं जो दूसरे फेज़ वायर है उसमें लग जाती है, दूसरी तार में लग जाती है, तो क्या होगा, जो हमारे तीनों रीज़न है क्लोज सर्किट, पोटेंशियल डिफरेंस और रेजिस्टेंस, ये तीनों में क्या होगा, वो उसकी पाँख टच हो जाएगी, यानी लग जाएगी, उसकी वजह से क्लोज सर्किट हो जाएगा। दूसरा जो वोल्टेज वेरिएशन हो जाएगा, वोल्टेज बढ़ जाएगा, और तीसरा जो रेजिस्टेंस है पक्षी का वो कम हो जाएगा, जो दो तारों के बीच का जो रेजिस्टेंस वो बढ़ जाएगा, और इसकी वजह से पक्षी को शॉक लगेगा और वो मर जाएगा। और अगर कोई आदमी भी दो तारों को छूता है तो इसी रीज़न की वजह से उसको शॉक लगेगा और उसके मरने के चांसेस बढ़ जाएंगे। ओके।